જાણ જ ન થઈ? જી બિલકુલ, જે પ્રમાણે જે અત્યારે બેદરકારીના કારણે આગ લાગી હોય એવો પણ જે દર્દીના જે સગાવાલાઓ છે કહી રહ્યા છે કે જ્યાં સુધી અમને કેટલાક વાત અમને સુધી જાણ નથી કરાઈ. તો ચોક્કસથી જે હંમેશા જે આઈસીયુ જેવા વોર્ડ છે જેમાં પેશન્ટ ક્રિટિકલ સિચ્યુએશનમાં હોય છે ત્યાં કદાચ ફાયર સેફટીનો અભાવ પણ હોઈ શકે, તેના કારણે પણ આ બનાવ બન્યો છે. તો જે હંમેશા જે શોર્ટ સર્કિટના કારણે બિલ્ડિંગોમાં આગ લાગતી હોય છે તો આગને કાબુમાં લેવાના સાધનો પૂરતા હોસ્પિટલમાં નથી હોતા એવો પણ કેટલાક સામે બનાવવા આવે છે. તો હંમેશા અમે તંત્ર સામે સવાલ ઉઠાવીએ છીએ કે એની જે પરમિશન આપવામાં આવે છે એ તમામ વસ્તુ ચેક કર્યા બાદ જ ફાયર સેફટીની જે પરમિશન અપાતી હોય છે. ગુજરાત હાઈકોર્ટે પણ મહત્વના ચુકાદા આપ્યા છે કે જે બિલ્ડિંગમાં ફાયર સેફટી ન હોય એ બિલ્ડિંગને તાત્કાલિક સીલ કરી દેવી જોઈએ અથવા તો એને પરમિશન જ ન મળવી જોઈએ એમાં કાર્યરત કરવાની. છતાં પણ આ હોસ્પિટલો કયા પ્રકારે ચાલે છે? જો તંત્ર આમાં પોતાની કામગીરી બરાબર નથી કરી રહ્યું કે ભ્રષ્ટાચારનો એક સવાલ અહીં ઉઠી રહ્યો છે ફાયર સેફટી લે કે પછી ગુજરાત હાઈકોર્ટના હુકમને આ લોકો ઘોડીને પી ગયા છે. જી બિલકુલ મહિદીપ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો અહીંયા બિલકુલથી આખી આ જે ઘટના અહીંયા સામે આવી છે, હોસ્પિટલની આ જે બેદરકારી અહીંયા છતી થઈ રહી છે, ચોક્કસથી કહી શકાય આખરે હવે ઘણા બધા સવાલો છે. જવાબ ક્યારે મળે છે અને પરિવારને ન્યાય ક્યારે મળે છે તે તો સમય જ બતાવશે. તો ચોક્કસથી અત્યારે બીજો એક સવાલ મહત્વનો તંત્ર સમક્ષ પણ લોકોએ કરી રહ્યા છે કે આગળ હવે આવી બીજી કોઈ ઘટના ન બને તેની રાહ ન જોવાય અને જલ્દીથી તમામ હોસ્પિટલમાં ફાયર સેફટીની સુવિધા પૂરતી છે કે કેમ તેને લઈને પણ ખાસ કરીને તપાસ કરવામાં આવે તેવી પણ માંગ ક્યાંક લોકો તરફથી ઉઠી રહી છે. અત્યારે આપણે જણાવી દઈએ હોસ્પિટલની બહાર પોલીસ અને પરિવારજનો વચ્ચે ઘર્ષણનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. અત્યારે તો હોસ્પિટલની બહાર આપણે જણાવી દઈએ જે પ્રકારે આ ઘર્ષણનો માહોલ છે, પોલીસ પણ મોટી સંખ્યામાં અહીંયા તૈનાત કરાઈ છે. તો સાથે આરોગ્ય સચિવ શ્રી જયંતિ રવિ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા છે. ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે. અમદાવાદના મેયર બિજલ પટેલ પણ ઘટના સ્થળે હાલ તો દોડી આવ્યા છે. તો નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં આ આગની જે મોટી ઘટના અહીંયા સામે આવી છે. હોસ્પિટલમાં ચોથા માળે આઈસીયુ વોર્ડમાં એક સાથે 10 લોકો દાખલ હતા અને આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, જેમાં 8 દર્દીઓના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા છે. હાલ તો હોસ્પિટલના બાકીના દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવાની અહીંયા ક્યાંક ફરજ પડી છે, પરંતુ સવાલ અત્યારે ઊભો થઈ રહ્યો છે કે જે ક્રિટિકલ પેશન્ટ્સ હતા, જે ક્રિટિકલ દર્દીઓ હતા, તેઓને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. રસ્તામાં તેઓને કંઈ થશે, તેઓના જીવ પર જોખમ આવશે તો તેને લઈને જવાબ કોણ આપશે તે પણ હાલ આ મહત્વનો પ્રશ્ન અહીંયા ઉદ્ભવી રહ્યો છે. આ શ્રેય હોસ્પિટલની આગની ઘટના પર વડાપ્રધાન શ્રીનું અહીંયા ટ્વીટ પણ સામે આવ્યું છે. આપને વડાપ્રધાન શ્રી આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તો एक बाजू मुख्यमंत्री श्री आ समग्र मामले तपासना आदेश कोई दो आदमी को मीडिया वाले को दिखा कि कहाँ आग लगी थी, कैसा है, कुछ दिखता है और मीडिया ऐसा लिखता है कि 3 बजे आग लगी। हमको खुद को ये मालूम पड़ता है 7 में 10 से कि हमारा खुद का पेशेंट है 7 में 10 से, तब हम यहाँ आते हैं। हॉस्पिटल से इंफॉर्मेशन नहीं देते। खुद ये मेरा भाई है, उनका सास है, तो उनका फोन आया, उसको भी दूसरे किसी ने बताया न्यूज देख के। ज्यादा बोला तो तेरे को पकड़ के अंदर कर दूंगा। प्रशासन पास पुलिस ने बीक बतावे वो पर्टिकुलर मैंने नहीं बता सकता। फोन मेरे साले के मोबाइल में आता है पैसे का, वो पर्टिकुलर वही बता सकता। पेमेंट लेने का तो फोन करते हैं, बाकी कोई फोन ही नहीं है। क्या पेमेंट के लिए क्या फोन करते थे? कितना जो लीलावती बहन है उसके हस्बैंड पहले है, उनके हस्बैंड भी आगे गए। 6.5 लाख पहले 2 दिन हुए। लीलावती बहन का हस्बैंड के लिए काम गया था, परसों पैसे के लिए फोन करते थे। તો ત્યારે જે અહીં આખી ઘટના સામે આવી છે, ખાસ પત્રકાર મિત્રો સાથે જે ત્યાંના લોકોએ વાતચીત કરી, પરિવારજનોએ વાતચીત કરી, આ મામલે નવો ખુલાસો અહીંયા સામે આવ્યો છે. એક બાજુ કહેવામાં આવી રહ્યું છે મોડી રાતના 3 વાગે આગ લાગી હતી, સવારના 7 સાડા 7 વાગ્યા સુધી કોઈને આ વાતની જાણ જ ન હતી અને એ પછી જ્યારે હોસ્પિટલ તંત્રને લઈને માહિતી માંગવામાં આવી તો હોસ્પિટલ તંત્રનું કહેવું હતું કે વધારે પડતું કશું બોલશો નહીં, નહીંતર તમને પણ આ આખી કાર્યવાહીમાં અંદર સંડોવી લેવામાં આવશે. એટલે આ પ્રકારનું હોસ્પિટલ તંત્રથી
તંત્ર તરફથી જે જવાબ મળી રહ્યો છે કેટલો યોગ્ય તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે। આ સમગ્ર મામલે તપાસ ઊંડાણપૂર્વક થાય તેવી અત્યારે પરિવારજનો માંગ કરી રહ્યા છે। બીજી બાજુ ક્યાંક પરિવારજનોનું કહેવું છે કે જ્યારે બિલ ભરવાની વાત આવે છે, પૈસા પડાવવાની વાત આવે છે, ત્યારે આ એક દિવસમાં 5-5, 6-6 વાર હોસ્પિટલ તરફથી ફોન આવે છે અને આ આટલી મોટી ઘટના બની, અમારા સ્વજનો આ આગમાં હોમાઈ ગયા, ત્યાં સુધી કોઈ અમને જાણ જ નથી કરતું। બહારથી આ આખી સમગ્ર ઘટનાની ખબર પડે છે એટલે અમને આ માહિતી મળી રહી છે। એટલે ઘણા બધા સવાલો ત્યારે હોસ્પિટલ તંત્ર સમક્ષ થઈ રહ્યા છે। આ પરિવારજનોને કોણ ન્યાય અપાવશે તે પણ હાલ એક મહત્વનો સવાલ અત્યારે બની રહ્યો છે। ચોક્કસ એમ જણાવી દઈએ, આખી આજે ઘટના અહીંયા બની છે। નવો ખુલાસો અહીંયા જે સામે આવ્યો છે કે મોડી રાતના 3 વાગ્યાની આ ઘટના છે। મોડી રાત્રે 3 વાગે આગ લાગી હોવાનું બહાર આવી રહ્યું છે। તો બીજી બાજુ પરિવારજનોને વહેલી સવારના 7 વાગ્યા સુધી તો આ ઘટનાની કોઈ પણ પ્રકારે જાણકારી હતી જ નહીં તેવા પણ ખુલાસા અહીંયા સામે આવી રહ્યા છે। આ સમગ્ર મામલે વડાપ્રધાન શ્રીએ પણ અહીંયા ટ્વીટ કર્યું છે। આમ જણાવી દઈએ, આ સીસીટીવી ફૂટેજ અમે આપને થોડીક ક્ષણમાં બતાવીશું કે જે રાતના સીસીટીવી ફૂટેજ અહીંયા સામે આવ્યા છે। તો આજે જે પણ અત્યારે આપણે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, મોડી રાતના આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। મોડી રાત્રે જ અહીંયા ફાયર વિભાગ આગ ઉપર કાબુ મેળવવા માટે પહોંચ્યો હતો, પરંતુ આખા મામલે પરિવારજનોને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં નથી આવી। વહેલી સવારે પરિવારજનોને આ સમગ્ર મામલે જાણ કરાવવામાં આવી। તો અત્યારે ખાસ કરીને આ સમગ્ર ઘટનાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે। તો મુખ્યમંત્રીશ્રીએ પણ અહીંયા સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે। હાલ તો આપણે જણાવી દઈએ, મેયર બિજલબેન પટેલ, આરોગ્ય સચિવ જયંતિ રવિ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે। ડેપ્યુટી કમિશનર પણ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી ગયા છે અને સમગ્ર મામલે તપાસ થશે, ઊંડાણપૂર્વક તપાસ થશે તેવું તો અત્યારે હાલ પરિવારજનોને આશ્વાસન આપવામાં આવ્યું છે। પરંતુ આ તપાસ ક્યારે થશે, ક્યારે પૂરી થશે અને ક્યારે પરિવારજનોને ન્યાય મળશે તે તો આવનારો સમય જ બતાવશે। સવાલ અત્યારે તંત્રને એક જ થઈ રહ્યો છે, કદાચ આ કોરોના સામે તમામ જે 8 મૃતકો છે તેઓના જીવ બચી ગયા હોત, પરંતુ આ હોસ્પિટલની જે આ બેદરકારી છે જેના કારણે તમામ દર્દીઓએ જે પોતાના જીવ ગુમાવવા પડ્યા છે, આખરે એનો જવાબ હોસ્પિટલ ક્યારે આપશે? તો ત્યારે બિલકુલ જીવંત દ્રશ્યો આપ આપણા ટીવી સ્ક્રીન ઉપર મહત્વના જે જોઈ રહ્યા છો, જે આખી આ ઘટના અહીંયા સામે આવી રહી છે। એક બાજુ હોસ્પિટલ તંત્ર મીડિયા સમક્ષ આવવા માટે તૈયાર નથી, કોઈ જવાબ આપવા માટે તૈયાર નથી। માં એફએસએલ અને ફાયર એક્સપર્ટની મદદ લેવામાં આવશે। જે કંઈ હકીકત ઇન્વેસ્ટિગેશનમાં અમારી સમક્ષ આવશે એ તથ્યના આધારે સંપૂર્ણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે જે પ્રાઇમરી પ્રોસિજર કરવાની એ પ્રક્રિયા ચાલી રહી હતી અને ખૂબ ઝડપથી આના મૂળ સુધી પહોંચી અને ન્યાયિક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે। હોસ્પિટલની આઈસીયુની બહાર જ જે રીતે સિલિન્ડર હતું, આટલી મોટી બેદરકારી, એની પર શું કાર્યવાહી? એ તમામ તથ્યો અમે લોકો તપાસમાં આવરી લઈશું અને એના આધારે કાયદેસરની 100% કાર્યવાહી। હાલ ગુનો દાખલ કરવામાં નથી આવ્યો। અત્યારે એડી રજીસ્ટર કરવામાં આવી છે, એ આધારે તપાસ કરવામાં આવી છે। અત્યારે બાકી જે ગાઈડલાઈન પ્રમાણેની કાર્યવાહી છે, કાર્યવાહી ચાલી રહી છે અને ખૂબ ઝડપથી આમાં આગળ વધવામાં આવશે। અત્યારે હાલ એમની મારી જાણકારી પ્રમાણે પૂછપરછ હાલ થઈ નથી, પણ સૂચના અમે કરીએ છીએ અને થોડા સમયમાં એમની પણ પૂછપરછ જાણકારી કેમ નથી હજી આટલા કલાક વીતી ગયા? એ અમે તપાસ કરીએ છીએ અત્યારે, અને આપને કહ્યું એમ જે કંઈ હકીકત બહાર આવશે એ પ્રમાણે અમે તપાસ કરીએ। બતાવીને ક્યાંક ને ક્યાંક ગેરવર્તણૂક પણ કરવામાં આવી રહી છે, એ બાબતની પણ તપાસ કરીશું ચોક્કસ અમે। सर अभी तक क्या कदम उठाए गए हैं और इंसिडेंट के बाद क्या एक्शंस ली जाएगी? पहले तो एडी रजिस्टर करके जो प्राइमरी प्रोसीजर है वो की गई है और आगे इन्वेस्टिगेशन में जो भी तथ्य हमारे सामने आएंगे उसके हिसाब से हम कार्यवाही करेंगे और न्यायिक कार्यवाही करेंगे। थैंक यू। चालक कौन है? अभी तक का जो प्रोसेस है उसमें कई डेथ्स 8 दिखाई जा रही है। नंबर ऑफ डेथ्स अभी तक 8 ही है, बढ़ चुकी है? नहीं कैजुअलिटीज कितनी है? अभी 8 ही है, अभी 8 ही है और बाकी जो पेशेंट थे उनको शिफ्ट किया गया है। आपको बाकी की जानकारी हम जैसे मिलेंगे बताएंगे। थैंक यू वेरी मच। थैंक यू। बाकी
દ્વારા સમગ્ર મામલે માહિતી આપવામાં આવી તેઓનું કહેવું હતું કે અત્યારે તો કોઈ ગુનો દાખલ નથી થયો, પરંતુ 100% સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે, સમગ્ર મામલે ઊંડાણપૂર્વક કાર્યવાહી પણ કરવામાં આવશે। અત્યારે જે હોસ્પિટલ તંત્રની આ ઘોર બેદરકારી અહીંયા સામે આવે છે, આખરે આને લઈને ઝડપથી એક્શન લેવાય અને પરિવારજનોને ન્યાય મળે તેવું અત્યારે ખાસ માંગ પણ અહીંયા ઉઠી રહી છે। ત્યારે આજે મહત્વના સમાચાર અહીંયા મળી રહ્યા છે। નવરંગપુરાની શ્રી હોસ્પિટલમાં જે મોડી રાત્રે આગ લાગી, વહેલી સવાર સુધી પરિવારજનોને આને લઈને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં નહોતી આવી। ચોક્કસથી કહી શકાય અહીંયા પ્રશાસન તરફ પણ મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે, તો બીજી બાજુ પરિવારજનો પણ અત્યારે આઘાતમાં સરી ગયા છે। આપણે જણાવી દઈએ જે અહીંયા આખી આગની ઘટનામાં 8 લોકોના મોત થયા છે, જેમાં 5 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થાય છે, જેઓના નામ પણ સામે આવ્યા છે। આપણે જણાવી દઈએ નવીનલાલ શાહ ધોળકાથી, જ્યોતિબેન મનુભાઈ ઈશ્વરભાઈ, અરવિંદ ભાવસાર, નરેન્દ્ર શાહ, આરિફ અંસારી, લીલાવતીબેન અને આયશાબેન, આ જે મૃતકોના અહીંયા નામ સામે આવ્યા છે। આપણે જણાવી દઈએ જે આખી વિગત અહીંયા સામે આવી છે, આ મૃતકોના નામો અહીંયા સામે આવે છે। આપણે જણાવી દઈએ નવીનલાલ શાહ, જ્યોતિબેન સિંધી, મનુભાઈ ઈશ્વરભાઈ રામી, અરવિંદભાઈ ભાવસાર, નરેન્દ્રભાઈ શાહ, આરિફ અંસારી, લીલાવતીબેન શાહ અને આયશાબેન તિરમાજી, આજે આ નામો મૃતકોના અહીંયા સામે આવ્યા છે। આખી આજે ઘટના અહીંયા સામે આવી છે, ચોક્કસથી કહી શકાય કે જેને લઈને અત્યારે પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે। ત્યારે આપણે જણાવી દઈએ અહીંયા જે આખી આ ઘટના સામે આવી છે, અમદાવાદના નવરંગપુરા વિસ્તારની શ્રેય હોસ્પિટલની આ ઘટના કોવિડ હોસ્પિટલ તરીકે આ શ્રેય હોસ્પિટલને ડિક્લેર કરવામાં આવી હતી, જેમાં આપણે જણાવી દઈએ આઈસીયુ વોર્ડમાં 10 દર્દીઓ કોરોનાને લઈને સારવાર લઈ રહ્યા હતા। અચાનક જ ભીષણ આગ મોડી રાત્રે લાગી અને ચોક્કસથી કહે છે કે એવી પણ ક્યાંક વિગતો બહાર આવી રહી છે કે આઈસીયુ વોર્ડની બહાર જ ફાયર બ્રિગેડ, ખાસ કરીને ફાયર સેફ્ટીના સાધનો ઉપલબ્ધ છે, પરંતુ એક પણ ચાલુ કન્ડિશનમાં ન હતા અને આ આગે જોતજોતામાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને 10માંથી 8 દર્દીઓના ઘટના સ્થળ પર મોત થઈ ગયા। હાલ અન્ય જે 2 ઇજાગ્રસ્ત વ્યક્તિઓ છે તેઓને બીજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે, પરંતુ મહત્વનો સવાલ અત્યારે એ છે કે એ બંને દર્દીઓને પણ જો વચ્ચે રસ્તામાં કોઈ પણ પ્રકારની ક્રિટિકલ કન્ડિશન ઊભી થાય છે તો તેઓ માટેની જવાબદારી કોણ લેશે? સાથે આ 8 દર્દીઓના જે અહીંયા મોત થયા છે, આ જે આંકડો અહીંયા સામે આવ્યો છે, મહત્વની વાત છે કે ચોક્કસથી કહી શકાય કે જ્યારે આ 8 દર્દીઓના પરિવારજનોનો ક્યાંક અહીંયા આક્ષેપ છે કે મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ આગ લાગી છે, વહેલી સવાર સુધી અમને આ બાબતની કોઈ પણ પ્રકારે જાણ કરવામાં ન આવી, તો ચોક્કસથી કહી શકાય કે હાલ ઘણા બધા સવાલો છે। આપણે જણાવી દઈએ અમારી સાથે ફાયર અને બનાયક અધિકારી મિલિંદભાઈ શાહ અહીંયા જોડાઈ ગયા છે, તેમની પાસેથી આ ખાસ આ ઘટનાને લઈને વિગતો જાણીએ। મિલિંદભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝમાં। હા, નમસ્કાર બેન, નમસ્કાર। મિલિંદજી, અહીંયા જે આખી આ ઘટના સામે આવી છે, પહેલા તો 8 દર્દીઓના જે પ્રકારે આગમાં હોમાવાથી જીવ ગયા છે, હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનોની પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ, પરંતુ અહીંયા ન હતી અને એક બાજુ જે પ્રકારે રાજ્ય સરકાર પણ તાકીદ કરી હતી, સુરતમાં જે તક્ષશિલા કાંડ થયું તે પછી સમગ્ર રાજ્યમાં આને લઈને કવાયત ચલાવવામાં આવી હતી, ઝુંબેશ ચલાવવામાં આવ્યો હતો, અને છતાં પણ આ પ્રકારની અહીંયા ઘટના, આપ શું કહેશો? સાહેબ, આજ સવારે 8:15 વાગે મને ન્યૂઝ મળ્યા અને હું મારી જાતને ઊંઘમાંથી ઝડપાયેલો અત્યારે મહેસૂસ કરી રહ્યો છું। આપણે બધા સૂતેલા છીએ, આખો સમાજ સૂતેલો છે, સરકાર સૂતેલી છે, ફાયર સેફ્ટી ડિપાર્ટમેન્ટ સૂતેલી છે, હોસ્પિટલ ડિપાર્ટમેન્ટમાં જેમાં સેફ્ટીનું જે મેઝર્સમેન્ટ હોવા જોઈએ આખો ડિપાર્ટમેન્ટ સૂતેલો છે। આ તક્ષશિલાની આટલી મોટી ઘટના થઈ ગયા વર્ષે, એમાં 22 છોકરાઓ હોમાઈ ગયા, તેમ છતાં કોઈની આંખ નથી ખુલતી બેન। અત્યારે હું રડી રહ્યો છું લિટરલી। હું બીંગ પેશન્ટ ફાઉન્ડેશન કરીને એનજીઓ ચલાવું છું, એમાં સે નો ટુ બર્ન્સ એન્ડ ફાયર ફ્રી ઇન્ડિયા એ મારું ડ્રીમ છે।
હું કેટલાય વખતથી મહેનત કરું છું, 3 વર્ષથી મને કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનો સપોર્ટ નથી મળી રહ્યો ફાયર પ્રિવેન્શન માટે. અમે એની ઇન્ટર્નશિપ ચાલુ કરી હતી, એ ઇન્ટર્નશિપ અમે આગળ નથી વધારી શકતા કારણ કે અમને ફાયર ડિપાર્ટમેન્ટનો અમને સપોર્ટ નથી મળી રહ્યો. અમે ઘણું બધું કરવા માંગીએ છીએ. આ બધાની એક ક્યુમ્યુલેટિવ હોનારત એ બધાની ક્યુમ્યુલેટિવ ભૂલ છે. સરકારની પણ ભૂલ છે, ફાયર ડિપાર્ટમેન્ટની પણ ભૂલ છે, હોસ્પિટલ મેનેજમેન્ટની પણ ભૂલ છે અને દરેક વ્યક્તિની ભૂલ છે. કેમ આપણે ભૂતકાળના દાખલાઓમાંથી આપણે કેમ નથી જાગતા? મિલિંદજી, આપની વાત એકદમ સાચી છે, પરંતુ હજી એક મારો સવાલ આપને એ રહેશે કે આઈસીયુ વોર્ડમાં આગ લાગવાના અહીંયા ચાન્સીસ એક રીતે જોવા જઈએ ઘણા જ ઓછા હોય. આઈસીયુ વોર્ડમાં તમામ પ્રકારની સુવિધા, તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવતી હોય છે, અને છતાં પણ આ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ લાગી છે. ઘણી જ ગંભીર બાબત છે. આપણે કઈ રીતે જોઈ રહ્યા બહુ જ દુર્ભાગ્ય છે, બહુ જ દુર્ભાગ્ય વસ્તુ છે આઈસીયુ વોર્ડમાં. અને આ પહેલા પણ હોસ્પિટલમાં આગ લાગેલી છે. આ પહેલો ઇન્સિડન્ટ નથી. જો પહેલો ઇન્સિડન્ટ તો આપણે માફ કરી શકીએ કોઈ પણ હોસ્પિટલને કે ચલો પહેલી વાર થઈ છે, પણ આ ભારત વર્ષમાં કેટલા એવા ઇન્સિડન્ટ થયેલા છે હોસ્પિટલમાં આગ લાગેલી છે, તેમ છતાં પણ આપણે આ કોઈ પણ હોસ્પિટલ આનું મેઝરમેન્ટ મેઝર્સ લેવા જોઈએ લેતી નથી. અને બસ જ્યારે પણ કોઈ ઘટના થાય ત્યારે આ તપાસ કરશું, તે તપાસ કરશું, અને એ તપાસનું કોઈ પરિણામ નથી આવતું. આ બહુ જ દુર્ભાગ્ય છે. દર્દી હોસ્પિટલમાં સાજા થવા માટે જાય છે, મરવા માટે નથી જતા. બિલકુલ બિલકુલ મિલિંદજી, એક બાજુ પગલાં નથી લેવાતા, એટલા બધી ભૂલો વારંવાર થઈ રહી છે એવું કહી શકાય. અને પ્રિવેન્શન નો બહુ મોટો રોલ છે બેન. ફોરેન કન્ટ્રીઝમાં હું પોતે કેનેડા જઈ આવ્યો છું, અમેરિકા જઈ આવ્યો છું, દરેક જગ્યાએ મેં જોયેલું છે. ફાયર ડિપાર્ટમેન્ટના માણસો ત્યાં હાજર રહે કોન્ફરન્સીસમાં 4 દિવસ. આપણે ત્યાં આવું કશું જ નથી થતું. બસ કોઈ પણ ઘટના થાય એટલે આપણે એની તપાસના આદેશ આપી દઈએ અને આપણે સંતોષ માની લઈએ છીએ. ધીસ ઇઝ ટુ મચ. હું ખરેખર એટલો તો ફ્રસ્ટ્રેટ છું આ ઘટનાને લઈને કે કેમ આવું થઈ રહ્યું છે. તેમ આવું થયા પછી પણ કેમ લોકોની આંખ નથી ખુલતી. તમે મીડિયા લોકો આટલા બધા જાગૃત છો, થેન્ક્સ ટુ યુ કે તમે આટલા એફર્ટ્સ કરો છો. અને આપણે ભેગા મળીને સરકાર પર આપણે પ્રેશર લાવીએ, ભેગા મળીને ફાયર ડિપાર્ટમેન્ટમાં પ્રેશર લાવીએ કે અવેરનેસ અને પ્રિવેન્શન પર તમે ધ્યાન આપો. તમે શું કરવા આ વસ્તુ થવા દો છો? કેમ 4 માળની હોસ્પિટલ છે એટલે એમાં ફાયર સેફ્ટીની જરૂર નથી એમ? શું ફાયર સેફ્ટી એવું કહીને આવે છે, ફાયર એવું કહીને આવે કે 4 માળ ત્યાં આગ નહીં લાગે? હું તો દરેક જગ્યાએ ફાયર સેફ્ટીના મેઝર્સ હોવા જોઈએ. એને સ્ટોરેજથી આપણે શું કરવા આપણે મૂલવીએ છીએ કે 4 માળનું હોય તો 4 માળથી ઉપર હોય તો જ ફાયર સેફ્ટીની જરૂર પડે. આગ ગમે ત્યાં લાગી શકે, ગમે ત્યાંનો ઇવન ટીવીના સ્ટુડિયોએ પણ આગ લાગી શકે છે, કોઈ પણ જગ્યાએ આગ લાગી શકે. તો આપણે પ્રિવેન્શન કરવાનું છે, આપણે અવેરનેસ કરવાનું છે. એ નથી થઈ રહ્યું સોસાયટીમાં. કદાચ મને આક્રોશ લાગશે બેન અત્યારે બધાને અમારી વાત સાંભળીને, પણ અંદરથી વ્યથિત છું બેન. આટલા બધા મોત જોઈને પણ આપણે શીખતા નથી. બિલકુલ મિલિંદજી, એક બાજુ કહી શકાય મિલિંદજી ફાયર સેફ્ટીના પૂરતા સાધનો ન હોવા છતાં હોસ્પિટલને મંજૂરી શા માટે આપી? આમ એક બાજુ તમે નાની નાની દુકાનો, કોમ્પ્લેક્સો હોય, નાના ટ્યુશન ક્લાસીસ હોય, ત્યાં તમે ચેકિંગ કરવા જાઓ છો કે અહીંયા ફાયર સેફ્ટી નથી તો અમે તરત જ એને બંધ કરી દઈશું, તરત જ નહીં ચલાવી લઈએ. આ તો હોસ્પિટલ હતી જ્યાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા, સેંકડોની સંખ્યામાં દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા, અને જેના આઈસીયુ વોર્ડમાં અહીંયા આગ લાગી છે. એટલે હોસ્પિટલને પરવાનગી આપવી એ યોગ્ય ફાયર સેફ્ટીના સાધન વગર. આ બાબત સાથે આપ કેટલા સહમત થાવ છો? ઘણી વાર એવું પણ રહે કે ફાયર સેફ્ટીના સાધનો હોય છે પણ એનું મેન્ટેનન્સમાં ધ્યાન નથી અપાતું, એની ટ્રેનિંગમાં ધ્યાન નથી અપાતું. ફાયર સાધનો હોવા છતાં એમને એમ પડી રહે છે, કોઈને ચલાવતા નથી આવડતું. એ પણ એટલો જ ગંભીર વિષય છે, કારણ કે આપણે આ વસ્તુને ગંભીરતાથી લીધી જ નથી. દરેક જણ આ વસ્તુને ગંભીરતાથી લેવાની જરૂર છે. સરકાર અને ફાયર ડિપાર્ટમેન્ટ તો ખાસ, પણ એ બંને જગ્યાએ એટલા બધા ભ્રષ્ટાચાર અત્યારે ચાલી રહ્યા છે ફાયર સેફ્ટીના નામ ઉપર. અને આ ભ્રષ્ટાચારની આગ છે. આ આગ હોસ્પિટલમાં લાગી છે પણ આ આગ ભ્રષ્ટાચારની છે, જે દરેક જણને દજાડશે. ગયા વર્ષે 22 છોકરાઓને મૃત્યુ થયા, અત્યારે હોસ્પિટલમાં મૃત્યુ થયા. હજી પણ આપણે નહીં દેખીએ તો હજી પણ મૃત્યુ થશે અને આખો આપણો દેશ લાક્ષાત્મક થઈ જશે જો આ હજી પણ આપણે નહીં જાગીએ ને તો. બિલકુલ મિલિંદજી, અહીંયા રાતના 3 વાગે આગ લાગી અને સવારના 6 થી 7 વાગ્યા સુધી પરિવારજનોને આ સમગ્ર મામલે જાણ પણ નહોતી કરવામાં આવી. એટલે આ ગંભીરતા હોસ્પિટલ અહીંયા પોતાનો કેટલી હદ સુધી લૂલો બચાવ કરી રહ્યું હતું? જવાબદાર છે જ એના માટે, પણ માત્ર હોસ્પિટલ જવાબદાર નથી. હોસ્પિટલને જેમણે મંજૂરી આપી આ હોસ્પિટલ ચલાવવાની ફાયર સેફ્ટી વગર,
એ લોકો પણ એટલા જવાબદાર છે. એમાં કોર્પોરેશન પણ આવી જાય, એમાં સરકાર પણ આવી જાય, એમાં ફાયર ડિપાર્ટમેન્ટ પણ આવી જાય. શું કર આગ હોસ્પિટલમાં લાગી જાય, આપણે સૌથી પહેલા એમને જવાબદાર માનીશું, એગ્રીડ. પણ માત્ર હોસ્પિટલ કરતા બધા જ જવાબદાર છે આમાં. જેણે આના આ ખરા કામ કરે છે બધા જ જવાબદાર છે આની પાછળ. હોસ્પિટલ સૌથી પહેલા જવાબદાર આવે કે એમને ફાયર સેફ્ટીના નિર્દેશનું ધ્યાન નથી રાખ્યું. અને 8% દાખલા થતા હોવા છતાં પણ લોકો એની સામે 8% કામ કરે છે. દેટ ઇઝ ટુ મચ. બિલકુલ મિલિંદજી, આપનો આભાર, આપ અમારી સાથે જોડાયા તે બદલ. દર્શક મિત્રો, અમારી સાથે ફાયર એન્ડ બર્ન એક્સપર્ટ મિલિંદ શાહ જોડાયા હતા અને આખી આ ઘટનાને લઈને તેઓએ પણ પોતાનો રોષ અહીંયા વ્યક્ત કર્યો છે. ચોક્કસથી કહી શકાય, સુરતમાં તક્ષશિલા કાંડ થયો. 22 માસૂમ બાળકોના જીવ એ આગમાં હોમાઈ ગયા અને એ પછી જે પ્રકારે મોટી વાતો તંત્ર તરફથી કરવામાં આવી, રાજ્ય સરકાર તરફથી કરવામાં આવી કે સમગ્ર મામલે પગલાં લેવામાં આવશે, ફાયર સેફ્ટીના સાધનો દરેક જગ્યા પર હોવા એ જરૂરી છે. હવે દરેક જગ્યા પર ફાયર સેફ્ટીના સાધનો તો આવી ગયા, પરંતુ સાધનો મૂકવાની જ વાત હતી કે એને મેન્ટેન કરવાની પણ વાત હતી. અહીંયા ફાયર સેફ્ટીના સાધનોનું મેન્ટેનન્સ ન હોવાના કારણે ક્યાંક આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને 8 માસૂમોના આ જીવ આગમાં હોમાઈ ગયા. ચોક્કસથી કહી શકાય, પરિવારજનો અત્યારે જાગરણ કરી રહ્યા છે હોસ્પિટલની બહાર. મહત્વની વાત છે, આખરે તંત્ર ક્યારે જવાબ આપશે અને ક્યારે આના વિરુદ્ધ પગલાં લેશે. આ વિશે ચોક્કસથી અત્યારે પોલીસ અને પરિવારજનો વચ્ચે હોસ્પિટલની બહાર ઘર્ષણ સર્જાયેલું જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ અત્યારે જે આ આક્રંદ પરિવારજનો કરી રહ્યા છે, રૂમાટા ઊભા, અને ચોક્કસથી આ પરિવારજનોને કોણ ક્યારે ન્યાય અપાવશે તે પણ એક મહત્વનો સવાલ છે. અમે આપણે જણાવી દઈએ, થોડીક જ મિનિટોની અંદર અમારી સાથે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ મોના દેસાઈ જોડાશે અને આખી આ મામલે તેઓની સાથે આપણે ચર્ચા કરીશું, તેઓની સાથે વાત કરીશું, તેઓનું ઓપિનિયન લઈશું. પરંતુ અત્યારે આ જે ઘટના છે, ઝડપીમાં ઝડપી પરિવારજનોને ન્યાય મળે અને જવાબદાર વિરુદ્ધ પગલાં લેવાય તેવી પણ માંગ અહીંયા ઉઠી રહી છે. રાતના 3 વાગ્યાની આસપાસ આગ લાગવાની આખી આ જે ઘટના સામે આવી છે, તો શા માટે વહેલી સવાર સુધી પરિવારજનોને અહીંયા જાણ કરવામાં ન આવી? ફાયર સેફ્ટીના સાધનો શા માટે પૂરતા પ્રમાણમાં હોસ્પિટલમાં નહોતા હતા, તો તેનું મેન્ટેન તેને શા માટે કરવામાં નહોતું આવ્યું? આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું ત્યાં સુધી અંદર જે તમામ દર્દીઓ હતા તેઓને શા માટે બચાવી લેવામાં ન આવ્યા? ઘણા જ બધા સવાલો છે, પરંતુ જવાબ અત્યારે એક બી ના નથી. પોલીસ સાથે વાત કરવામાં આવી. પોલીસનું અત્યારે આ સમગ્ર મામલે કહેવું છે કે ઝડપીમાં ઝડપી અત્યારે ગુનો દાખલ તો નથી કરાયો, પરંતુ તપાસ ચાલી રહી છે અને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી થશે તેવું પોલીસે અત્યારે આશ્વાસન આપ્યું છે. તો બીજી તરફ આપણે જણાવી દઈએ, આરોગ્ય સચિવ જયંતિ રવિ, અમદાવાદના મેયર વિજયબેન પટેલ પણ હોસ્પિટલની બહાર પહોંચ્યા છે. તેઓએ પણ ખાસ કરીને તમામ પરિવારજનોને અહીંયા આશ્વાસન આપ્યું છે. તો દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ, અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ મોના દેસાઈ અત્યારે ફોન લાઈન પર અમારી સાથે જોડાઈ ગયા છે. મોનાજી, આ પહેલા તો આખી આ ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આ બહુ જ અનફોર્ચ્યુનેટ વસ્તુ કહેવાય, કારણ કે કોવિડની બીમારીની સારવાર માટે આપણે દાખલ થયા હોય અને આઈસીયુમાં આવી ભીષણ આગ લાગે અને લોકો જીવતા જીવ અવિતા ભરતું થઈ જાય, એટલે એ વિચાર જ એક કપારી છૂટાવે છે. અને આઈ થિંક આનાથી વધારે ખરાબ અને અનફોર્ચ્યુનેટ કશું થઈ જ ના શકે કોઈ બી વ્યક્તિની જિંદગીમાં.
બિલકુલ મોનાજી, આપના પણ એક સ્વજનનું આમાં મોત થયું છે, મનુભાઈ ઈશ્વરભાઈ રામીનું આમાં મોત થયું છે. ચોક્કસથી અહીંયા જે આ બેદરકારીવાળો આખો આ મામલો સામે આવ્યો છે, પહેલાં તો કહી શકાય કે મોડી રાત્રે આગ લાગી, વહેલી સવાર સુધી ઘણા બધા પરિવારજનોને જાણ પણ નથી કરવામાં આવી, ફાયર સેફ્ટીના પૂરતા પ્રમાણમાં સાધનો પણ ન હતા, એટલે ઘણા બધા સવાલો છે જેના જવાબ નથી મળી રહ્યા અને છેલ્લે પરિવારજનોને ક્યારે ન્યાય મળશે તે પણ એક સવાલ છે. તમારી વાત સાચી છે બેન, પણ અત્યારે તો એક જ એવી ફિલિંગ આવે છે કે મનુભાઈ રામી અમારા અમદાવાદ મેડિકલ એસોસિએશનમાં 50 વર્ષથી સર્વિસ આપતા હતા અને અમારા અમદાવાદ મેડિકલ એસોસિએશનના એવું કહી શકાય કે પિતા તુલ્ય હતા અને એક એન્સાઇક્લોપીડિયા હતા. કોઈ પણ નવા પ્રેસિડેન્ટ આવે એને બધી જ સલાહ સૂચનો અમે રામીભાઈ પાસેથી લેતા, એટલે એમની ખોટ હવે ક્યારે બી નહીં પૂરાય અને અમદાવાદ મેડિકલ એસોસિએશન માટે આ બિગેસ્ટ લોસ છે અને દોષારોપણ કરવાનો હવે કોઈ અર્થ નથી, કારણ કે એકવાર વ્યક્તિનો જાન તમે ગુમાવી બેસો પછી કોઈ વસ્તુનો અર્થ નથી રહેતો. પણ ચોક્કસ આવા બનાવો આપણા ત્યાં ના જ બનવા જોઈએ, એસ્પેશિયલી કોઈ પણ જગ્યાએ. એટલે આઈ થિંક આપણે બધાએ હવે ફાયર સેફટી અને આ બધા સેફટી પ્રિકોશન્સની વધારે ધ્યાન રાખવું જોઈએ અને એના નિયમો થોડા વધારે સ્ટ્રિક્ટ ચોક્કસ થવા જોઈએ. બિલકુલ મોનાજી, એક વાત અહીંયા એ પણ આવે છે સામે કે ફાયર સેફ્ટીના સાધનો પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ, જેની વાત સરકારે કરી અને હવે દરેક જગ્યા પર ફાયર સેફ્ટીના સાધનો પણ છે, પરંતુ ક્યાંક એને મેન્ટેન કરવામાં નથી આવતા ને એટલે જ અહીંયા ક્યાંક આ ઘટના બની. કારણ કે પહેલો સવાલ તો એ આવે છે કે આઈસીયુ વોર્ડની બહાર આઈસીયુ વોર્ડમાં આગ લાગવાના ચાન્સીસ ઘણા જ ઓછા હોય છે. અહીંયા તો આઈસીયુ વોર્ડમાં આગ લાગી, આઈસીયુ વોર્ડની બહાર જ ફાયર સેફ્ટીના સાધનો હતા, છતાં પણ આગ ઓલવવામાં ન આવી. જોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને 8 માસૂમો અહીંયા જીવ જતા રહ્યા. એકચ્યુઅલી બેન આમાં એવું હોય છે કે કદાચ મોનિટર બ્લાસ્ટ થયું હોય કાં તો કોઈ, કારણ કે બધી જગ્યાએ ઓક્સિજનની લાઈનો હોય એટલે ઘણીવાર એવું બનતું હોય છે, અમે જોયું છે કે તમને ચાન્સ નથી મળતો, આગ ખૂબ ફાસ્ટ ફેલાઈ જતી હોય છે, એટલે કોઈ વ્યક્તિને કંઈ ચાન્સ નથી મળતો. અને મારી જાણ પ્રમાણે ત્યાં સડનલી જેવો સ્પાર્ક થયો અને એક પડદો સળગ્યો અને પછી લાઈટો બધી જ બંધ થઈ ગઈ. એટલે ત્યાં બ્રધર હતા, નર્સ હતા, ડોક્ટર હતા હાજર, પણ જે બ્રધર જે બેનની એક જ્યોતિબેન નામના પેશન્ટ હતા, એમના કોર્ટ આગળ આગ શરૂ થઈ, એમને બચાવવા ગયા તો એ પોતે પણ દાઝી ગયા છે ત્યાં, અને પછી લાઇટો જતી રહી અને આઈ થિંક પછી સખત ધુમાડો ફેલાવા માંડ્યો, એટલે સફોકેશનથી કોઈ કશું કરી જ ના શકે. એટલે ઘણીવાર ઓક્સિજનની લાઈનો બધી જ ચાલુ હોય, મોનિટર્સ હોય, એટલે ઘણીવાર આગ ખૂબ ફાસ્ટ ફેલાતી હોય છે, એટલે ચાન્સ મળતો જ નથી કોઈને કદાચ આ રોકાવા માટે. એ બધા જ મહેનત તો ચોક્કસ કરે છે માણસોને બચાવવાની, પણ કદાચ આ કહું છું ને, ઇટ ઇઝ મોસ્ટ અનફોર્ચ્યુનેટ ઇન્સિડન્ટ. બિલકુલ મોનાજી, આભાર આપના અમારી સાથે આ વાત કરવા માટે જોડાયા તે બદલ. તો દર્શક મિત્રો, અહીંયા આજે આખી ઘટના સામે આવી છે, ખાસ કરીને અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ મોના દેસાઈ અમારી સાથે જોડાયા હતા અને આ આખી ઘટના પર તેઓએ પણ જે વાત કરી, ચોક્કસથી કહી શકાય કે અત્યારે આ 8 જીવો તો પાછા નહીં આવી શકે, પરંતુ ચોક્કસથી તેઓના પરિવારજનોને ન્યાય અપાવવાનો પૂરતો પ્રયત્ન એ તંત્ર કરી રહ્યું છે, તેવું તંત્ર તરફથી કહેવામાં આવી રહ્યું છે. હાલ તો વડાપ્રધાનશ્રીએ પણ આ સમગ્ર ઘટનાને લઈને ટ્વિટર પર તેઓએ ટ્વીટ કર્યું છે, તેઓએ દુઃખ વ્યક્ત કર્યું છે. પોલીસ દ્વારા અત્યારે પરિવારજનોને સાંત્વના આપવામાં આવી છે, આશ્વાસન આપવામાં આવ્યું છે કે ઝડપી તમામ પરિવારજનોને ન્યાય મળશે અને ઊંડાણપૂર્વક આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલની આ ઘટના, જેના આઈસીયુ વોર્ડમાં મોડી રાત્રે આગ લાગી હતી. 10 દર્દીઓ અંદર કોરોનાની સારવાર લઈ રહ્યા હતા, આઈસીયુમાં તેઓને દાખલ કરવામાં આવ્યા હતા અને આગ લાગવાના કારણે 8 લોકોના મોત થયા છે. આપને જણાવી દઈએ, હાલ અમારી સાથે સંવાદદાતા બ્રિજેશ દવે પણ અહીંયા જોડાઈ ગયા છે, તેઓની પાસેથી વધુ વિગતો મેળવીએ. બ્રિજેશ, આ આખી ઘટના જે અહીંયા સામે આવી, મોડી રાત્રે આગ લાગી અને વહેલી સવારે ક્યાંય સુધી પરિવારજનોને આને લઈને જાણ પણ નહોતી. એક બાજુ કહેવામાં આવી રહ્યું છે કે કદાચ કોરોનાની ટ્રીટમેન્ટમાંથી સાજા થઈને ઘરે પરત ફર્યા હોત, પરંતુ આ બેદરકારીના કારણે આ 8 લોકો જે આગમાં હોમાઈને મૃત્યુ પામે છે તે લોકો પાછા નથી ફરી શક્યા.
જી જણાવું હેતવી જે પ્રમાણે સમગ્ર ઘટના છે ગઈકાલ રાતની જે ઘટના હતી એને ખાસ કરીને અત્યારે પણ તમામ જે મૃતક પરિવારો છે તેમનો એક આક્ષેપ છે કે તેમને જાણ કરવામાં ન આવી હતી. પાછળના જે દ્રશ્યો છે તે કેમેરામેનને કહીશ કે દેખાડવા માંગે કે ઉપર જે હોસ્પિટલની ઉપરનો જે ટોપ ફ્લોર છે ત્યાં આગળ આ સમગ્ર ઘટના બની હતી અને ખાસ કરીને મોડી રાત્રે બનેલી આ ઘટનામાં ફાયર બ્રિગેડે લગભગ 15 જેટલી ગાડીઓ ઘટના સ્થળે આવી હતી ને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પરંતુ જે આઈસીસીયુમાં જે દર્દીઓ હતા 8 દર્દીઓના દુઃખદ અવસાન થયા છે. ચોક્કસ પરિવારજનોનો પણ એક આક્ષેપ છે કે હોસ્પિટલ તરફથી તેમને કોઈ પણ જાતની જાણ કરવામાં ન આવી હતી. આવી સમગ્ર જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે તેમને કોઈ જાતની જાણ થઈ નહોતી. મીડિયાના માધ્યમથી જ્યારે તમામ પ્રસારણ થયું ત્યારબાદ પરિવારજનોને આ અંગે જાણ થઈને પરિવારજનો ઘટના સ્થળે આવ્યા હતા, હોસ્પિટલ આવ્યા હતા. ત્યારે આવા ઘણા આક્ષેપો છે કે જે કોરોનાનો કાળ છે ને ખાસ કરીને આજે નો જે ગુરુવાર છે અમદાવાદ માટે ગુજારો સાબિત થયો હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે. સમગ્ર જે એએમસીની ટીમ છે સહિત રાજીવ ગુપ્તા ઓફિસર છે તે પણ અહીંયા અંદર હાજર છે. મેયર સહિત જે કહી શકાય કે અગ્ર સચિવ પણ અહીંયા હાજર છે. ચોક્કસ કોની બેદરકારીના કારણે આ થયું હવે તપાસ થશે. સમગ્ર પોલીસ ટીમ અત્યારે ઘટના સ્થળે છે અને એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે હાજર છે. જી બ્રિજેશ, આજે આખી ઘટના અહીંયા સામે આવી છે. ચોક્કસથી કહી શકાય કે એક બાજુ આક્ષેપો એવા થઈ રહ્યા છે કે મોડી રાતની ઘટના હતી તો શા માટે પરિવારજનોને જાણ કરવામાં ન આવી. પરિવારજનોનું અહીંયા ક્યાંક નિવેદનો સામે આવી રહ્યા છે કે જ્યારે પૈસા માંગવાની વાત હોય, બિલ ભરી જવાની વાત હોય ત્યારે દિવસમાં 5-5, 6-6 વાર ફોન આવે છે, પણ જ્યારે અમારું સ્વજન અહીંયા જતું રહ્યું છે તો શા માટે અમને એક પણ વાર જાણ કરવામાં ન આવી. ચોક્કસ, કારણ કે જે પ્રમાણે સમગ્ર કોવિડ હોસ્પિટલ્સ અલગ રીતે જે કહી શકાય કે પૈસા વસૂલતી હોય છે ને ખાસ કરીને અહીંયા તમામ જે પરિવારજનો છે તેના તમામ પરિવારજનોથી 5 લાખથી વધુના જે નાણાં છે તે અત્યાર સુધી ફી પેટે વસૂલ કરી દેવામાં આવે છે. તો હોસ્પિટલની પણ એક ફરજ બનતી હોય છે કે જ્યારે આ પ્રકારની કોઈ ઘટના બને તો તેમના પરિવારજનોને જાણ કરવામાં આવે. ચોક્કસ જે પ્રમાણે સમગ્ર બાબત છે હવે ફાયર સેફટીની પૂરતી વ્યવસ્થા હોસ્પિટલમાં છે કે કેમ તે અંગે પણ તપાસ થવી જોઈએ અને ખાસ કરીને જે મૃતકના પરિવારજનો છે તેમને પણ જે કહી શકાય કે જ્યાં સુધી ન્યાય ન મળે તે માટે તેઓ પણ જે કહી શકાય કે સરકાર પાસે માંગણી કરી રહ્યા છે કે યોગ્ય તપાસ થવી જોઈએ અને જે પણ જવાબદાર વ્યક્તિ હોય તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. બ્રિજેશ, એક તબક્કે ક્યાંક એવું પણ બહાર આવી રહ્યું છે કે ફાયર સેફટીના સાધનો તો હતા પરંતુ તેને પૂરતું મેન્ટેન કરવામાં નહોતા આવ્યા એટલે કદાચ આગે જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. અને બીજો સવાલ એ પણ થઈ રહ્યો છે કે આઈસીયુ વોર્ડમાં સતત ઓક્સિજનની લાઈનો ચાલુ હોતી હોય છે એટલે ત્યાં માઇનર શોર્ટ સર્કિટ પણ મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વાર નથી લગાડતું. તો પછી આ પ્રકારની બેદરકારી આઈસીયુ વોર્ડમાં હોવી એ કેટલી યોગ્ય? ચોક્કસ યોગ્ય ન ગણાવી શકાય અને કોર્પોરેશનની પણ ક્યાંક ને ક્યાંક બેદરકારી ચોક્કસ ગણાવી શકાય. પાછળના જે કહી શકાય કે દ્રશ્યો છે તે અત્યારે તમામ જે ટીમ છે તે અંદર ગયેલી છે અને ખાસ કરીને તપાસ કરી રહી છે. અગ્ર સચિવ સહિત રાજીવ ગુપ્તા, મેયર તેમજ જે કહી શકાય કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અત્યારે અંદર છે અને ખાસ કરીને જે બાકીના જે તમામ દર્દીઓ છે તેને એસવીપી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે આવી પ્રાઇવેટ હોસ્પિટલો તોતિંગ જે કહી શકાય કે બિલ લેતી હોય છે ત્યારે સેફટીની શા માટે કોઈ પણ જાતની અહીંયા વ્યવસ્થા કરવામાં આવતી નથી તે એક સવાલ છે. કારણ કે જે પ્રમાણે મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે લગભગ 5 લાખથી વધુ અત્યાર સુધી તે લોકોએ ચૂકવી દીધા છે. તો તમામ જે લોકો મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે 5 લાખ આપવા છતાં પણ પોતાના દર્દીને બચાવી શક્યા નથી અને તેમને માત્ર છેલ્લે તો જે કહી શકાય કે દુઃખ સહન કરવાનો જ વારો આવ્યો છે. કોરોનાની મહામારીને લઈને ઘણા એવા લોકો છે અને ખાસ કરીને અત્યારે જોકે આના ઉપર કોઈ પણ જાતની રાજકારણ ન હોવું જોઈએ. યોગ્ય તપાસ થાય તો જે કહી શકાય કે પરિવારજનોને એક સાંતત્વ મળે તેવું લાગી રહ્યું છે. બ્રિજેશ, સમગ્ર મામલે પોલીસ અધિકારીઓનું કોઈ નિવેદન બહાર આવ્યું કે કેમ?
હાલ તો પોલીસ અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતની માહિતી આપવામાં આવી નથી, પરંતુ રાજીવ ગુપ્તા કે જે આઈએસ અધિકારી છે તેમને જે કહી શકાય કે એક ચાર્જ આપવામાં આવ્યો હતો કોરોનાના વધતા જતા કેસને લઈને. અમદાવાદમાં વધુ કેસ હતા ત્યારે તેમને જે કહી શકાય કે એક જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે અમદાવાદમાં જ આવી ઘટના બની છે ત્યારે તેઓ પણ અહીંયા શ્રેય હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, પરંતુ અત્યારે તેઓ મીડિયા સમક્ષ કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપી ન હતી. ચોક્કસ જે જવાબદાર વ્યક્તિ છે તેની સામે કાર્યવાહી થવી જોઈએ. હોસ્પિટલની જે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક બેદરકારી આની સામે છે તો તેમની સામે કોઈ કાર્યવાહી થવી જોઈએ. તો આવા તમામે તમામ જે પ્રશ્નો છે તેનો જે જવાબ છે તે પરિવારજનો જે છે, મૃતકના પરિવારજનો છે તે સરકાર પાસેથી માંગી રહ્યા છે, કોર્પોરેશન તંત્ર પાસેથી માંગી રહ્યા છે. બિલકુલ બ્રિજેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો અહીંયા જે આખી આ વિગત સામે આવે છે, લાખો રૂપિયા ખર્ચ્યા પછી પણ માણસ પાછું ન આવ્યું, કારણ કે અહીંયા ક્યાંક ને ક્યાંક બેદરકારી. હવે આ બેદરકારીએ જે અહીંયા સ્વરૂપ ધારણ કર્યું છે, સમગ્ર મામલે તપાસનો દોર પણ ચાલુ છે. એક બાજુ આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ ત્યાં હોસ્પિટલ ખાતે ઉપસ્થિત છે, મેયર બિજલબેન પટેલ પણ ઉપસ્થિત છે, સાથે ડેપ્યુટી કમિશનર પણ ત્યાં ઉપસ્થિત છે. આ સમગ્ર મામલે હવે ક્યાંક પરિવારજનો પણ ન્યાય માંગી રહ્યા છે. ઝડપી ખુલાસો થાય, આખો મામલો શું હતો, શા માટે 10માંથી 8 લોકો આ આગમાં બળીને ખાક થઈ ગયા, ત્યાં સુધી હોસ્પિટલ તંત્રને જાણ ન થઈ, શા માટે તે લોકોને બચાવી લેવામાં ન આવ્યા, ક્યાં બેદરકારી સામે આવી, ઘણા બધા સવાલો છે. જવાબ હવે ક્યાંક તંત્ર અને પોલીસ અધિકારીઓ ઝડપથી આપે અને જે લોકો ગુનેગાર છે તેને ઝડપી ન્યાય થાય તેવી માંગ કરી રહ્યા છે. તો વડાપ્રધાન શ્રીનું આ ટ્વીટ પણ અમે આપણે બતાવી રહ્યા છે. તેઓએ આ સમગ્ર મામલે દુઃખ વ્યક્ત કર્યું છે. જે પ્રકારે ખાસ કરીને આ સમગ્ર મામલે તેઓ જે લખ્યું છે કે બિજલ પટેલને પણ અહીંયા જે આ સમગ્ર મામલે ધ્યાન દોરવામાં આવે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવે. ચોક્કસથી અત્યારના આજે મહત્વના સમાચાર મળી રહ્યા છે. તમામ પરિવારજનોને રૂપિયા 2 લાખનું વળતર આપવાનું પણ અહીંયા આખી વિગત અહીંયા જે સામે આવે છે આપણે જણાવી દઈએ. મહત્વના સમાચાર, તમામ પરિવારજનોને ₹2 લાખ રૂપિયાનું વળતર અહીંયા સરકાર તરફથી આપવામાં આવશે. તો અહીંયા શંકરસિંહ વાઘેલાનું પણ ટ્વીટ આપ જોઈ રહ્યા છો. અમદાવાદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાને હૃદયપૂર્વક તેઓ ખાસ કરીને હૃદયદ્રાવક છે. ભગવાન આ પરિવારને દુઃખની ઘડીમાં હિંમત આવે તેવી પ્રાર્થના. ઓમ શાંતિ. આ શંકરસિંહ વાઘેલાનું આપ ટ્વીટ અત્યારે જોઈ રહ્યા છો. વડાપ્રધાનશ્રીએ પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. શંકરસિંહ વાઘેલાએ પણ આ સમગ્ર મામલે દુઃખ વ્યક્ત કર્યું છે. સંવેદનશીલતાથી સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. તપાસમાં FSL અને ફાયર એક્સપર્ટની મદદ લેવામાં આવશે. જે કંઈ હકીકત ઇન્વેસ્ટિગેશનમાં અમારી સમક્ષ આવશે એ તથ્યના આધારે સંપૂર્ણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે જે પ્રાઇમરી પ્રોસિજર કરવાની એ પ્રક્રિયા ચાલી રહી હતી અને ખૂબ ઝડપથી આના મૂળ સુધી પહોંચી અને ન્યાયિક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે. આઈસીયુની બહાર જ જે રીતે સિલિન્ડર હતું, આટલી મોટી બેદરકારી, એની પર શું કાર્યવાહી? એ તમામ તથ્યો અમે લોકો તપાસમાં આવરી લઈશું અને એના આધારે કાયદેસરની 100% કાર્યવાહી. હાલ ગુનો દાખલ કરવામાં નથી આવ્યો. અત્યારે એડી રજીસ્ટર કરવામાં આવી છે, એ આધારે તપાસ કરવામાં આવી છે. અત્યારે બાકી જે ગાઈડલાઈન પ્રમાણેની કાર્યવાહી છે, કાર્યવાહી ચાલી રહી છે અને ખૂબ ઝડપથી આમાં આગળ વધવામાં આવશે. અત્યારે હાલ એમની મારી જાણકારી પ્રમાણે પૂછપરછ હાલ થઈ નથી, પણ સૂચના અમે કરીએ છીએ અને થોડા સમયમાં એમની પણ પૂછપરછ. એ અમે તપાસ કરીએ છીએ અત્યારે, અને આપને કહ્યું એમ જે કંઈ હકીકત બહાર આવશે એ પ્રમાણે અમે તપાસ કરી ગેરવર્તણૂક પણ કરવામાં આવી રહી છે. એ બાબતની પણ તપાસ કરીશું ચોક્કસ અમે. सर अभी तक क्या कदम उठाए गए हैं और इंसिडेंट के बाद क्या एक्शंस ली जाएगी? पहले तो एडी रजिस्टर करके जो प्राइमरी प्रोसीजर है वो की गई है और आगे इन्वेस्टिगेशन में जो भी तथ्य हमारे सामने आएंगे उसके हिसाब से हम कार्यवाही करेंगे और न्यायिक कार्यवाही करेंगे. थैंक यू. कौन है अभी तक का जो प्रोसेस है उसमें कई डेथ 8 दिखाई जा रही है. नंबर ऑफ डेथ अभी तक 8 ही है, बढ़ चुकी है? नहीं कैजुअलिटीज कितनी है? अभी 8 ही है. अभी 8 ही है और बाकी जो पेशेंट थे उनको शिफ्ट किया गया है. आपको बाकी की जानकारी हम जैसे मिलेंगे बताएंगे. પોલીસ ખૂબ ગંભીરતાથી અને સંવેદનશીલતાથી સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.
શ્રેય હોસ્પિટલની આખી આજે ઘટના અહીંયા સામે આવી છે. ચોક્કસથી કહી શકાય કે સેફટીના સાધનો ન હતા તો પહેલી તો આ હોસ્પિટલની મંજૂરી હોય એની એક પદ્ધતિ હોય કે દર અમુક સમયે એની ઇન્સ્પેક્શન થવું જોતું હતું કે હોસ્પિટલની અંદર ફાયર સેફટી કે બીજા અન્ય જે જીવનના જોખમના ખતરાની સામે લડતા ઇક્વિપમેન્ટ હોય એની ચકાસણી ખાતરી કરવાની હોય છે. એ કોર્પોરેશન દ્વારા થવામાં આવી છે કે નથી આવી, કરી છે કે નહીં. અને સવાલ એ છે કે જ્યારે આઈસીયુમાં આગ લાગી તો એવો એક પણ સ્ટાફનો વ્યક્તિ કે બચાવવાની કોઈ કામગીરી કરી નહીં. આજે બહુ મોટો પ્રશ્ન થાય છે. આઈસીયુ રૂમની બહાર ફિંગર લોક છે, બીજી તરફ ત્યાં બાજુમાં ગેસના સિલિન્ડર પડ્યા હતા. જો બેદરકારી હા, એટલા માટે કે હોસ્પિટલની એક મોટી જવાબદારી આવે છે અને સ્ટાફની બી જવાબદારી આવે છે કે આવી બાબતે એ લોકોને ડરીને ભાગવાની જરૂર ના હોય. એને દર્દીઓને બચાવવાની કોશિશ કરવી જોઈએ. એવી કોશિશ આ કિસ્સામાં થઈ નથી. એટલા હોસ્પિટલ અને કોર્પોરેશન બી આની અંદર જવાબદાર છે કે આવી મંજૂરીઓ હોસ્પિટલ આપ્યા પછી આવી અમદાવાદમાં અનેક હોસ્પિટલની બેદરકારી આજે સામે આવી છે. સુરતની ઘટના જો, અમદાવાદની ઘટના જો, 2009 અને 2011ના જે તમામ ફાયરના સાધનો અહીંયા આગળ જોવા મળ્યા, તો એનો ઉપયોગ કેમ ના કર્યો? ફાયર સેફટી હા, એટલે એટલા માટે કે આ ઇન્સ્પેક્શન થયું નથી. માત્ર આવી બેદરકારીના કારણે આવા કિસ્સા બનતા રહે છે અને હવે નિર્દોષ લોકોના જાન જાય છે. માટે પરિવારના લોકોને પૈસા માટે અવારનવાર ફોન કરાતો હતો, પણ આ ઘટના બનીને કલાકો સુધી ફોન નથી. અત્યારે કોવિડના નામે અમદાવાદ શહેરને કતલખાના નાના મોટા ચાલુ થઈ ગયા છે. નાનો ને મધ્યમ વર્ગ નાના મોટા પૈસા માટે ક્યાંય ને ક્યાંય તડફડી મારી અને કોવિડની સારવાર કરાવતો રહ્યો છે. પણ સરકારની બેદરકારી ચોક્કસ કોવિડના નામે બહાર આવી રહી છે અને આવી અનેક હોસ્પિટલની અંદર આજે ઇન્સ્પેક્શન કરવું જોઈએ અને તમામ સુવિધાની અંદર. એટલું જ નહીં, જે ક્રિટિકલ જે હાલતમાં બીજા પેશન્ટ હતા એને પણ 1 કલાક બાદ અહીંથી ખસેડવામાં આવ્યા, જ્યારે ડેપ્યુટી હેલ્થ જે અધિકારી જે અહીંયા હાજર હતા અને વેન્ટિલેટરની પાઇપ સુદ્ધા તેમના જે આમાંથી નીકળી ગઈ હતી. આ બહુ જ ગંભીર ગુનો અને ગંભીર બાબત થઈ છે. હોસ્પિટલ સંપૂર્ણ જવાબદાર છે. ડોક્ટર હોય કે એમનો સ્ટાફ હોય, તમામ આ કિસ્સામાં જવાબદાર છે. એનું પરિણામ હોસ્પિટલને ભોગવવું પડશે, એ ચોક્કસ છે. અને ન્યાય તપાસ થવી જોઈએ, ન્યાયિક તપાસ. અને જે મૃતકો છે એની આજે એમના કુટુંબીજનોને હું એમને સાંત્વન આપું છું કે એમના એ પરમાત્મા એમને શાંતિ આપે, પણ આ હોસ્પિટલની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. કલાક વીતી ગયા, સંચાલન કોણ કરી રહ્યું છે? હજુ એટલી જાણ પણ. એટલે હવે આપણે ભેગા થઈને આ સંચાલકોને ખુલ્લા પાડીએ. કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, ખર્ચે પણ કોર્ટ મેટર બનાવ્યા પછી તો જીવી જવાના. આ જીવી જવાના કોર્ટ મેટર બનાવ્યા. નહીં, આપણે આખા દે ન્યાય કેટલા વર્ષે મળે છે સાહેબ? કાર્યવાહી કરાવીશું 100%. અમે તમારી સાથે છે, કોંગ્રેસ પાર્ટી તમારી સાથે છે. અહીંયા સામે આવી છે. સવાલ એ પણ છે કે શું માત્ર હોસ્પિટલ તંત્ર જ જવાબદાર છે કે કોર્પોરેશનના અધિકારીઓ પણ અહીંયા એટલા જ જવાબદાર છે કે ઇન્સ્પેક્શન ન કરવામાં આવ્યું? કોવિડ હોસ્પિટલ શ્રેય હોસ્પિટલને ડિક્લેર કરવામાં આવી તે બાદ ત્યાંના તમામ સાધનો, તેની ફાયર સેફટી, આ બધી જ બાબતોનું ચકાસણી કરવી એ જરૂરી હતી. તો શું ત્યારે ચકાસણી નહોતી કરવી? અને સાથે કેસ આપ્યા છે એમને, હજી સુધી કહે છે અંદર બેઠા છે, આમ થાય તેમ થાય, કોઈ એમને બોલવા નથી. કેટલા રૂપિયા લીધેલા હતા? 61,000 એક ઇન્જેક્શન ના લીધા છે એમને, બીજા તો 30,000 અલગ. ઘટના બની તંત્ર દ્વારા ક્યારે જાણ કરી? કોઈ જાણ જ નહીં કરી એ લોકોએ, કોઈ જાણ નહીં કરી. અમે કહીએ છીએ સિવિલમાં જાઓ, અમે કહીએ છીએ સિવિલમાં જાઓ. જે રુદન અને આક્રંદ અહીંયા સામે આવી રહ્યું છે, ચોક્કસથી કહી શકાય આખી આ જે ઘટના અહીંયા સામે આવી છે આને લઈને હવે ઝડપથી તંત્ર પણ ખાસ કરીને આમાં ઊંડાણપૂર્વક તપાસ કરે અને તમામ જે દોષિતો છે તે ઝડપથી તેઓને સજા થાય તેવી પણ માંગ કરી રહ્યું છે. તો ત્યારે આપણે જણાવી દઈએ, અહીંયા મૃત્યુ પામનાર તમામ લોકોને પીએમ રાહત ફંડમાંથી રૂપિયા 2 લાખનું વળતર અને ઈજા પામનારને 50,000 રૂપિયાનું વળતર આપવાની વાત અહીંયા સામે આવી છે. તો બીજી બાજુ
વડાપ્રધાનશ્રીએ પણ આ સમગ્ર ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓએ પોતાના ટ્વિટર હેન્ડલ પર તેઓએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. શંકરસિંહ વાઘેલાએ પણ અહીંયા આ સમગ્ર મામલે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. જે પ્રકારે અહીંયા આખો આ મામલો સામે આવી રહ્યો છે, સમય જેમ જેમ પસાર થઈ રહ્યો છે તેમ નવા પાસાઓ ખુલી રહ્યા છે. પહેલો પાસો જે ખુલ્યો કે 3 વાગ્યાની આગની ઘટના હતી. સવારના 6 થી 7 વાગ્યા સુધી પરિવારજનોને જાણ કરવામાં નહોતી આવી, તો આખરે શા માટે નહોતી કરવામાં આવી? બીજો મુદ્દો અહીંયા એ ખુલી રહ્યો છે કે જે તમામ દર્દીઓ જે વેન્ટિલેટર પર હતા તે લોકોને વેન્ટિલેટર પરથી ખસાડી દેવામાં આવ્યા. 1-2 કલાક સુધી વેન્ટિલેટરથી તેઓને દૂર રાખવામાં આવ્યા. શા માટે આવું? તે લોકોની જે દર્દીઓને બીજે ક્યાંક ખસેડવાની ફરજ પડી રહી હતી, તો ત્યાં તે લોકોને ઝડપથી ટ્રીટમેન્ટ આપવામાં કેમ ના આવી? જો તે લોકોના પણ જીવ જાત તો તેનો જવાબ શું તંત્ર આપત? ત્રીજો સવાલ અત્યારે ઊભો એ પણ થઈ રહ્યો છે કે અત્યારે હોસ્પિટલનો માલિક સંચાલક ભૂગર્ભમાં ઉતરી ગયો છે, જેને કોઈને જાણ જ નથી થઈ. તો આખરે જાણ ક્યારે થશે? શા માટે આટલી મોટી બેદરકારી તે લોકોથી થઈ છે? તો જનતા સમક્ષ આવીને માફી નથી માંગતા. એક બાજુ સુરત તક્ષશિલાનો જે આ કાંડ સામે આવ્યો હતો, 1-1.5 વર્ષ સુધી ત્યાંના માલિક, ત્યાંના સંચાલકને ન્યાય, ખાસ કરીને જે તમામ લોકો હતા જેની સંડોવણી હતી, જેના ફાયર સેફ્ટીના સાધનો નહોતા મૂકવામાં આવે, તે લોકોને સજા ન થઈ. પરિવાર ન્યાય માટેની ગુહાર કરતું રહ્યું, પરંતુ ન્યાય પરિવારને છેલ્લે 1.5 વર્ષ પછી મળ્યો. શું આ શ્રેય હોસ્પિટલનો જે આખો આ મામલો સામે આવ્યો છે તેમાં પણ પરિવારને ન્યાય આપવામાં આટલો જ સમય સરકાર અને તંત્ર બંને લગાડશે કે પછી તે લોકોને ઝડપથી ન્યાય મળશે? સાથે મહત્વનો સવાલ હજી એક પણ એ પણ થઈ રહ્યો છે કે આઈસીયુ વોર્ડની બહાર ગેસના સિલિન્ડર શું કરી રહ્યા હતા? એક બાજુ જે ખાસ આ મામલે આઈસીયુ વોર્ડની અંદર મોટી સંખ્યામાં ઓક્સિજનના સિલિન્ડરો હોય છે. ઓક્સિજનના સિલિન્ડરો એ ક્યાંક દર્દીને ઓક્સિજન પૂરો પાડવા માટે હોય છે, તો બહાર પહેલાં ફાયર સેફ્ટીના સાધનો પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ. જો સાધનો પૂરતા પ્રમાણમાં છે તો તે ચાલુ અવસ્થામાં છે કે નહીં તેની પણ ચકાસણી હોવી જોઈએ, જેની ચકાસણી નહોતી કરવામાં આવી. ફાયર સેફ્ટીના સાધનો પૂરતા પ્રમાણમાં ન હતા તો શા માટે તેને કોવિડ હોસ્પિટલ ડિક્લેર કરવામાં આવી? કોવિડ હોસ્પિટલ ડિક્લેર કરતાં પહેલાં આ બધી બાબતોનું ધ્યાન, આ બધી બાબતોની જાણકારી કેમ તંત્ર દ્વારા લેવામાં ન આવી? અને આખરે જ્યારે આટલી આ મોટી ઘટના બની ત્યારે મોડે તંત્ર જાગ્યું અને હવે તમામ જે પણ આમાં સંડોવાયેલા હશે, જે પણ આ સમગ્ર ઘટનાના કહી શકાય દોષિતો હશે, તેઓ સામે કડકમાં કડક કાર્યવાહી થશે. તમામ પરિવારજનોને ન્યાય મળશે તેવું એક બાજુ ખાસ કરીને તંત્ર તરફથી, સરકાર તરફથી કહેવામાં આવી રહ્યું છે. પરંતુ જે ઘરનું માણસ જ આમાં બળીને ખાખ થઈ ગયું, એ ઘરના માણસને હવે આ ન્યાયથી કેટલો ફરક પડશે? મોટી સંખ્યામાં, લાખોની સંખ્યામાં હોસ્પિટલ દ્વારા રૂપિયા પચાવી લેવામાં આવ્યા, પરંતુ જ્યારે જીવ બચાવવાની વાત આવી ત્યારે આ જીવ ન બચાવી શક્યું. ઘણા બધા સવાલો છે. આખરે પરિવારજનોને ન્યાય ક્યારે મળશે? પરિવારજનોને જવાબ આને લઈને ક્યારે મળશે તે તો સમય જ બતાવશે. ત્યારે તો પીએમ રાહત ફંડમાંથી તમામ પરિવારજનોને રૂપિયા 2 લાખની સહાય કરવામાં આવી છે અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50,000ની સહાય કરવામાં આવે છે. સેફ્ટીના સાધનો ન હોવા છતાં કોવિડ હોસ્પિટલ શા માટે ડિક્લેર કરવામાં આવી? કોવિડ હોસ્પિટલ ડિક્લેર કર્યા પછી પણ તપાસ ન કરવામાં આવી. એટલે એકવાર ચોક્કસથી કહી શકાય સેફ્ટીના સાધનો ન હતા છતાં પણ કોવિડ તરીકે ડિક્લેર કરી, કારણ કે ચોક્કસથી કહી શકાય કોરોના પેશન્ટોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી હતી, પરંતુ એકવાર ડિક્લેર કર્યા પછી પણ તપાસ કરવામાં ન આવી. એટલે ખાસ આને લઈને જે ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે. ફાયર સેફ્ટીના સાધનો શા માટે પૂરતા માત્રામાં ત્યાં ન હતા, અને હતા તો પછી તેનું મેન્ટેનન્સ શા માટે કરવામાં નહોતું આવ્યું, જેને લઈને પણ ઘણા બધા સવાલો છે. મૃત્યુ પામનાર લોકોને અત્યારે પીએમ રાહત ફંડમાંથી રૂપિયા 2 લાખનું જે સહાયની વાત છે, 50,000 રૂપિયા વળતરની વાત છે. હાલ આપણે જણાવી દઈએ હોસ્પિટલની બહાર આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ અહીંયા ઉપસ્થિત છે અને અત્યારે લોકો ખાસ કરીને જવાબ માંગી રહ્યા છે. एरिया में ये जो हॉस्पिटल है श्रेय हॉस्पिटल, इसमें एक बहुत ही दुखद और दुर्भाग्यपूर्ण घटना घटी है. लगभग 3:30 बजे इस हॉस्पिटल में जो आईसीसीयू का यूनिट है उसके अंदर शॉर्ट सर्किट के द्वारा एक आग लगी. ये एक प्राथमिक कारण बताया जाता है और वो आग
बुझाने का प्रयत्न वहां पर जो पैरामेडिक्स थे उन्होंने किया, लेकिन वो आग बढ़ी और बहुत ही दुर्भाग्यपूर्ण तरीके से वहां जो 8 पेशेंट्स थे उनकी दुखद मृत्यु हुई है। ये 8 पेशेंट्स में 5 पुरुष हैं और 3 स्त्रियां हैं। एक पैरामेडिक जिसने आग बुझाने का प्रयत्न किया, उसको बर्न की इंजरीज हैं। ये श्रेय हॉस्पिटल कोविड हॉस्पिटल के रूप में नोटिफाई हुई है राज्य सरकार के द्वारा और इसमें लगभग 300 से ज्यादा मरीजों का अब तक उपचार हो चुका है। बाकी के जो मरीज इस हॉस्पिटल में थे 41 मरीज, उनको सरकारी सरदार वल्लभ भाई पटेल हॉस्पिटल में शिफ्ट किया गया है। बिल्डिंग को सील कर दिया गया है। पुलिस और फॉरेंसिक साइंस के अधिकारी कारणों की इंक्वायरी कर रहे हैं। माननीय मुख्यमंत्री जी ने इस समग्र घटना की जांच के आदेश दिए हैं और राज्य सरकार की तरफ से जो एडिशनल चीफ सेक्रेटरी होम डिपार्टमेंट है, एडिशनल चीफ सेक्रेटरी अर्बन डेवलपमेंट डिपार्टमेंट, उनकी आगेवानी में एक समिति बनाई गई है जिसमें एफएसएल के अधिकारी भी हैं और अन्य अधिकारी भी हैं और माननीय मुख्यमंत्री जी ने ये आदेश दिया है कि जल्दी से जल्दी इस समिति के द्वारा इस घटना की इंक्वायरी हो और सच्चे कारणों को बाहर लाया जाए। अभी ये हॉस्पिटल बंद है, हमारे अधिकारी अंदर हैं, बाकी के पेशेंट्स सुरक्षित हैं। राज्य सरकार की तरफ से मुझे इतना ही कहना है। सर, फायर सेफ्टी નું સર્ટિફિકેટ હતું, जांच થતી હતી? देखिए, ये सब चीजें जांच समिति देखेगी। अभी का हमारा जो काम है वो घटना का जो इमीडिएट जो कारण है और जो हॉस्पिटल है उसको ठीक परिस्थिति में लाना और पुलिस के अधिकारी जो अन्य अधिकारी हैं वो इस घटना के कारणों की स्थल पर आकर इंक्वायरी करें, उसको फैसिलिटेट करना है। प्राथमिक बात ऐसी है कि फायर सेफ्टी के जो साधन थे पुराने थे, 2011-12 के दिन बस खरीदे गए नहीं थे। देखिए, ये इस विषय में हम अभी कुछ नहीं कह सकते हैं। अभी कुछ घंटे पहले ये कुछ हुआ है, क्या पुराना था, क्या नया था, क्या उसका कारण था, ये सब बातें माननीय मुख्यमंत्री जी ने जो उच्चतम अधिकारी राज्य सरकार के हैं उनकी कमेटी बनाई है और वो जल्दी से जल्दी इसकी इंक्वायरी करेंगे और उसका रिपोर्ट बहार आएगा। સવારે 4 વાગે જે ફાયર સેફટીના લોકો આવ્યા હતા તે તમામને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે। આ વાત સાચી છે? 35 જેટલા લોકો જેઓ અહીંયા સ્થળ પર આવ્યા હતા તેમણે આગ બુઝાવી તમામને ક્વોરન્ટાઇન કર્યા છે। देखिए, ये इस वक्त कोविड की परिस्थिति है और कोविड की परिस्थिति में जो कोविड प्रोटोकॉल है वो फॉलो की जाती है। ये घटना बहुत दुखद हुई है। इस दुखद घटना में जो भी लोग आए थे, हम लोग भी यहाँ पर हैं, तो अब इसमें हम सब शामिल हैं। किसको क्वारंटाइन करना है और नहीं करना है इसका एक प्रोटोकॉल है, उसके हिसाब से हम लोग फॉलो करेंगे। क्या आप लोगों को भी क्वारंटाइन किया जाएगा? नहीं, कैसे किया जाएगा? ये तो जब तक कोविड पेशेंट के सीधे सामने संपर्क में कोई नहीं आता है तब तक उसको कोई क्वारंटाइन करने का प्रश्न उपस्थित नहीं होता। તમારું શું કહેવું છે આ ઘટનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો મેમ? અને કોવિડના પેશન્ટ હતા આપણા તો આપણે નોંધાયેલા છે। તો ત્યારે આપ જે પ્રકારે જોઈ રહ્યા છો, સરકારી અધિકારીઓનો આજે લૂલો બચાવ છે। થોડાક જ કલાકો પહેલાની ઘટના હતી અને આ સમગ્ર મામલે અન્ય અધિકારીઓ તપાસ કરશે, પોલીસના અધિકારીઓ તપાસ કરશે। આજે એક રીતે ખો આપવાની આ વાત છે, લૂલો બચાવ કરવાની આ વાત છે। પરિવારજનો માટે આ ઘટના ઘણી જ દુઃખદ છે। તે લોકોએ પોતાનું માણસ, પોતાનું ઘરનું માણસ અહીંયા ગુમાવ્યું છે। કઈ રીતે તમે તે લોકોને જવાબ આપશો? જે એક कहना चाहता हूं कि ये घटना अभी कुछ ही घंटों की है। आप लोग थोड़ी प्रतीक्षा करें। आपको मैंने प्राथमिक जानकारी दे दी है। इसके बाद जो भी इसमें डेवलपमेंट होंगे हम आपको समयांतर में बताते रहेंगे। सर, एक आखिरी सवाल, कोविड हॉस्पिटल जब डिक्लेयर की जाती है तो कई सारे प्रावधान होते हैं, तो क्या प्रावधान थे? ये सारे पैरामीटर्स इनमें है? देखिए, ये फिर से मैं आपको कह रहा हूँ, ये माइनर डिटेल्स हैं, लेकिन ये हॉस्पिटल
कोविड हॉस्पिटल जितनी भी डिक्लेयर हुई थी उसके शुरू के हॉस्पिटल है। यहाँ पर बहुत सारे लोगों का उपचार हुआ है। 350 से ज़्यादा यहाँ पेशेंट्स ऑलरेडी एडमिट हो चुके हैं और उपचार लेकर बाहर जा चुके हैं। तो ये सब चीज़ें जो हैं ये एक इंक्वायरी के स्वरूप में बाहर आएंगी और जो भी इसके आनुषंगिक एक्शन लेने होंगे राज्य सरकार लेगी। चलिए, थैंक यू। हॉस्पिटल का संचालक कौन है सर? हो गया सर हॉस्पिटल के संचालक कौन है? हॉस्पिटल के संचालक कौन है? उसको छोड़िए। देखिए ये प्राइवेट लिमिटेड हॉस्पिटल है। इसके जो भी संचालक हैं, डायरेक्टर्स हैं, वो रिकॉर्ड के ऊपर हैं। वो तो पब्लिक डोमेन सब दे रहे हैं, डिटेल दे रहे हैं। हम सब डिटेल देंगे। रिपोर्ट कब तक सबमिट होगी? अब ये 3 दिन सरकार ने 3 का टाइम दिया है। 3 सरकार ने 3 दिन बोला है। हाँ, राज्य सरकार ने 3 दिन का समय कहा है, लेकिन देखिए ये पूरी एक चेन ऑफ इवेंट्स है। इस चेन ऑफ इवेंट्स को राज्य सरकार और राज्य सरकार के अधिकारी देखेंगे, हम लोग भी देखेंगे और इसको हम लोग आगे जल्दी से जल्दी सामने लाने की कोशिश करेंगे। और डेड बॉडीज हो गया, बस मैं ही कर रहा हूँ। मैम नहीं बोलेगी। मैं भाई मैं बोल रहा हूँ ना, आप ही डिसाइड करेंगे कि कौन बोलेगा। नहीं सर, डिसाइड नहीं कर रहे हैं, लेकिन मैं बोल रहा हूँ, मैं राज्य सरकार के बिहाफ पर बोल रहा हूँ। जो मैं बोल रहा हूँ वो राज्य सरकार के बिहाफ पर बोल रहा हूँ। डेड बॉडीज को पोस्टमार्टम के लिए भेज दिया गया है और वो पोस्टमार्टम का रिपोर्ट आएगा। चालू होता क्या बंद होता? ये सब इंक्वायरी के अंदर आएगा। आप माइनर डिटेल्स मुझसे पूछ रहे हैं, इनका मैं कोई जवाब नहीं दे पाऊंगा। प्राथमिक जो आपको जानकारी देनी थी मैंने दे दी। विल अपडेट लेटर ऑन। चलिए आइए। की આ ઘટના અહીંયા સામે આવી છે। ઘણા બધા સવાલો છે। એક બાજુ સરકારી અધિકારીઓ શા માટે આ પ્રકારનો લૂલો બચાવ કરી રહ્યા છે? પ્રાઇવેટ હોસ્પિટલના ડિરેક્ટરો સંચાલકો વિશે માહિતી આપતા અચકાઈ રહ્યા છે। સાથે જ અંદર ક્યાંક પત્રકાર મિત્રોને આ બાબતને લઈને જાણ થઈ ગઈ કે અંદર જે ફાયર સેફ્ટીના સાધનો હતા 2009 અને 2011ના મોડેલના હતા। તો આ આટલી નજીવી બાબત શા માટે આ અધિકારીઓને જાણવા નથી આવી? એટલે અહીંયા ક્યાંક લૂલો બચાવ થઈ રહ્યો છે કે પછી અને ખાસ કરીને જે અહીંયા સામે આવી વિગત કે 3 દિવસ પછી સરકાર આને લઈને રિપોર્ટ રજૂ કરશે, જેમાં દરેકે દરેક પાસાઓને આવરી લેવામાં આવશે। શું આ આખી આ ઘટના જે પરિવારે પોતાનું માણસ ગુમાવ્યું છે એને તમે 3 દિવસ પછી કારણ આપશો, અને એ પણ એક નજીવું કારણ કે જે પહેલાંથી બહાર આવી જ ગયું છે કે એમાં હોસ્પિટલની બેદરકારી છે? ઘણા બધા સવાલો છે। પરિવારજનોનો અત્યારે આક્રોશ જે રીતે સંચાલકો તરફ તંત્ર તરફ જોવા મળી રહ્યો છે તેને લઈને પણ ક્યાંક આજે આખી વિગતો અહીંયા સામે આવી છે। પરિવારજનોએ પણ પત્રકાર મિત્રો સાથે વાત કરી, તેઓનું પણ અહીંયા આંકડાને રૂમાટા ઊભા કરી દે તેવું છે। આખરે આ મામલાને લઈને પરિવારને ન્યાય ક્યારે મળશે તે તો સમય જ બતાવશે, પરંતુ એક બાજુ ચોક્કસથી કહી શકાય કે આ જે લૂલો બચાવ થઈ રહ્યો છે, જે ક્યાંક ને ક્યાંક સંચાલકો, માલિકો, ડિરેક્ટર્સ અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા છે, તે લોકોને શોધવામાં પણ શું હવે બીજો નવો કોઈ સમય કાઢશે અથવા કે નવું કોઈ ઘટકડું બહાર કાઢશે તે પણ અત્યારે મહત્વનો સવાલ છે। અત્યારે પ્રારંભિક તબક્કે જે માહિતી મળી રહી છે, પોલીસે આ સમગ્ર મામલે હોસ્પિટલની વિરુદ્ધ FIR દાખલ કરી છે। 3 દિવસની અંદર સરકારી અધિકારીઓનું કહેવું છે કે રિપોર્ટ જાહેર કરી દેવામાં આવશે અને 3 દિવસની અંદર આ સમગ્ર મામલે ખુલાસો કરવામાં આવશે અને તમામ પેરામીટર્સ કે CCTV ફૂટેજ ચાલુ હતા કે કેમ, આગ લાગ્યાનો એક્ઝેક્ટ સમય, ફાયર અધિકારીઓનો આવવાનો સમય, આ સમગ્ર મામલે કઈ રીતે આગ લાગી, ગેસ સિલિન્ડર શા માટે બહાર હતું, ફાયર સેફ્ટીના સાધનો ચાલુ અવસ્થામાં હતા કે કેમ, આ તમામ બાબતોનું નજીવું જે ખાસ કરીને કહી શકાય કે જે આ તમામ બાબતોનું સાવચેતીપૂર્વક જે જાણકારી આપવાની વાત છે, 3 દિવસ બાદ આને લઈને રિપોર્ટ આવશે તેવું અહીં અધિકારીઓનું કહેવું હતું।
અને સંવેદનશીલતાથી સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. તપાસમાં FSL અને ફાયર એક્સપર્ટની મદદ લેવામાં આવશે. જે કંઈ હકીકત ઇન્વેસ્ટિગેશનમાં અમારી સમક્ષ આવશે એ તથ્યના આધારે સંપૂર્ણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે જે પ્રાઇમરી પ્રોસિજર કરવાની એ પ્રક્રિયા ચાલી રહી હતી અને ખૂબ ઝડપથી આના મૂળ સુધી પહોંચી અને ન્યાયિક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે. હોસ્પિટલની આઈસીયુની બહાર જ જે રીતે સિલિન્ડર હતું, આટલી મોટી બેદરકારી, એની પર શું કાર્યવાહી? એ તમામ તથ્યો અમે લોકો તપાસમાં આવરી લઈશું અને એના આધારે કાયદેસરની 100% કાર્યવાહી. હાલ ગુનો દાખલ કરવામાં નથી આવ્યો. અત્યારે એડી રજીસ્ટર કરવામાં આવી છે, એ આધારે તપાસ કરવામાં આવી છે. અત્યારે બાકી જે ગાઈડલાઈન પ્રમાણેની કાર્યવાહી છે, કાર્યવાહી ચાલી રહી છે અને ખૂબ ઝડપથી આમાં આગળ વધવામાં આવશે. અત્યારે હાલ એમની મારી જાણકારી પ્રમાણે પૂછપરછ હાલ થઈ નથી, પણ સૂચના અમે કરીએ છીએ અને થોડા સમયમાં એમની પણ પૂછપરછ એ અમે તપાસ કરીએ છીએ અત્યારે. અને આપને કહ્યું એમ જે કંઈ હકીકત બહાર આવશે એ પ્રમાણે અમે તપાસ કરીએ. ગેરવર્તણૂક પણ કરવામાં આવી રહી છે, એ બાબતની પણ તપાસ કરીશું ચોક્કસ અમે. सर अभी तक क्या कदम उठाए गए हैं और इंसिडेंट के बाद क्या एक्शंस ली जाएगी? पहले तो एडी रजिस्टर करके जो प्राइमरी प्रोसीजर है वो की गई है और आगे इन्वेस्टिगेशन में जो भी तथ्य हमारे सामने आएंगे उसके हिसाब से हम कार्यवाही करेंगे और न्यायिक कार्यवाही करेंगे. थैंक यू. कौन है अभी तक का जो प्रोसेस है उसमें कई डेथ्स 8 दिखाई जा रही है. नंबर ऑफ डेथ्स अभी तक 8 ही है, बढ़ चुकी है? नहीं कैजुअलिटीज कितनी है? अभी 8 ही है. अभी 8 ही है और बाकी जो पेशेंट थे उनको शिफ्ट किया गया है. आपको बाकी की जानकारी हम जैसे मिलेंगे बताएंगे. पुलिस खूब गंभीरता. ICU વોર્ડમાં આગ લાગી હતી, જેના કારણે 8 લોકોના મોત થયા છે. આ ઘટનામાં 5 પુરુષ અને 3 મહિલાના મોત થયા છે. હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓના પરિવારજનો અત્યારે મોટી સંખ્યામાં હોસ્પિટલની બહાર ઉપસ્થિત છે. તો ચોક્કસથી કહી શકાય કે હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી હતી. સવાલ અત્યારે એક જ ઉદ્ભવી રહ્યો છે, કોવિડ ખાસ કરીને કોરોનાના કારણે આ દર્દીઓના જીવ કદાચ બચી જાત, પરંતુ આ જે પ્રકારે હોસ્પિટલની બેદરકારી, ફાયર સેફટીની પૂરતી સગવડ ન હોવાના કારણે આજે માસૂમોના જીવ હોમાયા. આખરે આને લઈને તંત્ર કેવા પ્રકારની કાર્યવાહી કરશે? એક બાજુ આરોગ્ય સચિવ શ્રી જે અહીંયા માહિતી આપી છે કે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે. ચોક્કસથી તપાસ કર્યા બાદ યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે. આ હવે સમજ બતાવશે કે આગળ કેવા પ્રકારની કાર્યવાહી થાય છે. અમારી સાથે અહીંયા ફોન લાઈન ઉપર સંવાદદાતા મહિદીપસિંહ રાઠોડ અહીંયા જોડાઈ ગયા છે. મહિદીપ, અહીંયા આખી આ જે ઘટના સામે આવી છે, ઘણી જ શર્મનાક ઘટના છે. શું અત્યારે હાલ શું વિગતો મળી રહી છે? જયંતિ રવિ, બીજલ પટેલ પણ ત્યાં ઉપસ્થિત છે. હા જી, તમને બિલકુલ માહિતી આપી દઉં કે જે શહેરી હોસ્પિટલ છે કોર્પોરેશન દ્વારા એને COVID-19 હોસ્પિટલ તરીકે રીતે રાખવામાં આવી, પરંતુ અચાનક જ આજે 8 હોસ્પિટલમાં આગ લાગતા, ICU વોર્ડમાં આગ લાગતા લગભગ 8 લોકોના મોત નીપજ્યા છે. પરંતુ જો ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે શહેરી હોસ્પિટલની બેદરકારીઓ સામે આવી છે, નાથાભાઈ અત્રોડા કરીને એક એમના ઓર્ડર છે અને ખાસ કરીને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવે છે. પોલીસ દ્વારા હાજરી આપવામાં આવી છે. પોલીસ પણ કહી રહી છે કે લોકોને હોસ્પિટલ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે કે કયા પ્રકારે આગ લાગીનું જો કારણ છે, જો અકબંધ કરવામાં આવ્યું છે. પરંતુ હાલ જોવામાં આવે તો જે મહત્વનો જે સવાલ છે કે કોર્પોરેશન દ્વારા જે ફાયર સેફટીની જે કમ્પલસરી દરેક બિલ્ડિંગમાં લગાવવાની છે, જો ફાયર સેફટીની સિસ્ટમ હતી તો એ વર્ક કેમ નથી થઈ આ વખતે? અને જો જ્યારે આવી કોરોનાની મહામારીમાં જો આવા ICU વોર્ડમાં આગ લાગે ને 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અહીં, તો કયા પ્રકારે લોકો અહીં જે ફાયર સેફટીની સિસ્ટમ છે એ વર્ક કેમ નથી કરી? ખાસ કરીને જો વાત કરીએ તો અત્યારે જે આગ લાગવાનો બનાવ હતો જેના કારણે 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હોસ્પિટલમાં જો આ પ્રકારની જો ઘટનાઓ થતી હોય તો કોર્પોરેશનને કઈ રીતે આ લોકોને ફાયર સેફટી અંગે લાયસન્સ આપે તે એક મહત્વનો સવાલ છે. જી બિલકુલ મહિદીપ, અહીંયા જે આ ફાયર સેફટીની વાત અહીંયા સામે આવી છે કે શોર્ટ સર્કિટના કારણે પહેલા તો આગ લાગી, ફાયર સેફટીને પૂરતી સુવિધા ન હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આને લઈને ક્યાંક હોસ્પિટલ તંત્રને પણ સવાલ જવાબ કરવામાં આવ્યા. આખરે આને લઈને શું જવાબ મળ્યો?
જે હાલમાં તો પોલીસે અત્યારે એટલું કહ્યું છે કે જેટલા જે 8 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે દરેક બોડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને એ પણ કીધું છે કે આખી હોસ્પિટલ જ્યારે સેનેટાઈઝ થશે ત્યારબાદ જ આ અંગે તપાસ કરવામાં આવશે કે આગ લાગવાનું મુખ્ય કારણ શું હતું, શોર્ટ સર્કિટના કારણે થઈ છે કે ફાયર સેફ્ટીના અભાવને કારણે આગ લાગી છે અથવા તો કોઈની બેદરકારીના કારણે આગ લાગી છે. પરંતુ એટલી મહત્વની વાત એ છે કે આગ લાગવા બેદરકારીના કારણે જો આગ લાગી હોય તો 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જીવ એ લોકોને ક્યારે પાછા આવવાના નથી. એ લોકોના પરિવારોનું શું, જે પ્રકારે બીજા જે અન્ય દર્દીઓ છે એમને અલગ અલગ અત્યારે અલગ અલગ હોસ્પિટલમાં અત્યારે ખસેડવામાં આવે છે. કેટલાય દર્દીઓની સિચ્યુએશન જે ક્રિટિકલ સિચ્યુએશન હશે, જો રસ્તામાં એ લોકોને કંઈ થઈ જશે તો એની જવાબદારી તંત્ર લેશે કે કોણ લેશે તે અંગે હજુ કોઈ પણ સવાલનો જવાબ મળી નથી રહ્યો. સાથે સાથે જો વાત કરવામાં આવે તો પરિવારના અત્યારે હોસ્પિટલના ઓનર્સ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. આ શેના કારણે મહત્વની આગ લાગી છે, આ તેનું કારણ હજુ આવી રહ્યું છે. મહત્વની વાત એ છે કે અવારનવારની અમદાવાદમાં આગ લાગવાની અવારનવાર ઘટના બનતી હોય છે. દરેક બિલ્ડિંગમાં મોટી મોટી જગ્યાએ આગ લાગતી હોય છે, છતાં પણ તંત્ર હજુ કોઈ આ અંગે જાગૃત થતી નથી. ખાસ કરીને જે ફાયર સેફ્ટીની જે પરમિશન આપવામાં આવે છે, કયા આધારે પરમિશન આપવામાં આવે છે, પહેલા તો એ તપાસ થવી જોઈએ કે દરેક બિલ્ડિંગમાં જે ફાયર સેફ્ટીની પરમિશન આપવામાં આવે છે તેના આધારે થતી હોય છે. જો આગ લાગશે તો એ સિસ્ટમ એના જે સેન્સર હોય છે ડાયરેક્ટ વર્ક કરશે કે કેમ, એ તેના આધારે એની પરમિશન આપવામાં આવતી હોય છે. ખાસ કરીને જો વાત કરીએ તો જ્યારે હોસ્પિટલ જેવી મોટી બિલ્ડિંગ હોય કે જ્યાં દર્દીઓ પોતાની સારવાર લઈ રહ્યા હોય તો ત્યાં ફાયર સેફ્ટી હોવી ખૂબ જ જરૂરી છે. તો તંત્ર સામે પણ એટલા સવાલો અહીં ઉઠી રહ્યા છે કે ફાયર સેફ્ટી અપાઈ તો કેવી રીતે અપાઈ. જી બિલકુલ મહીદીપ, અહીંયા બીજો પણ એક સવાલ છે કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું ત્યાં સુધી હોસ્પિટલના અધિકારીઓ, સિક્યુરિટી સ્ટાફ ક્યાં હતો? જ્યારે નજીવો શોર્ટ સર્કિટ થાય ત્યારે જ જાણ થઈ જવી જોઈએ, પરંતુ અહીંયા આઈસીયુ વોર્ડમાં 10 દર્દીઓ દાખલ હતા, 8 દર્દીઓ અહીંયા આખા આગમાં બળીને હોમ થઈ ગયા, ત્યાં સુધી તંત્રને કંઈ જાણ જ ન થઈ. જી બિલકુલ, જે પ્રમાણે જે અત્યારે બેદરકારીના કારણે આગ લાગી હોય એવો પણ જે દર્દીના જે સગાવાલાઓ છે કહી રહ્યા છે કે જ્યાં સુધી અમને કેટલાક વાત અમને સુધી જાણ નથી કરાઈ. તો ચોક્કસથી જે હંમેશા જે આઈસીયુ જેવા વોર્ડ છે જેમાં પેશન્ટ ક્રિટિકલ સિચ્યુએશનમાં હોય છે ત્યાં કદાચ ફાયર સેફ્ટીનો અભાવ પણ હોઈ શકે, તેના કારણે પણ આ બનાવ બન્યો છે. અથવા તો જે હંમેશા જે શોર્ટ સર્કિટના કારણે બિલ્ડિંગોમાં આગ લાગતી હોય છે તો આગને કાબુમાં લેવાના સાધનો પૂરતા હોસ્પિટલમાં નથી હોતા, એવો પણ કેટલાક સામે બનાવવા આવે છે. તો હંમેશા અમે તંત્ર સામે સવાલ ઉઠાવીએ છીએ કે એની જે પરમિશન આપવામાં આવે છે એ તમામ વસ્તુ ચેક કર્યા બાદ જ ફાયર સેફ્ટીની જે પરમિશન અપાતી હોય છે. ગુજરાત હાઈકોર્ટે પણ મહત્વના ચુકાદા આપ્યા છે કે જે બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી ન હોય એ બિલ્ડિંગને તાત્કાલિક સીલ કરી દેવી જોઈએ અથવા તો એને પરમિશન જ ન મળવી જોઈએ એમાં કાર્યરત કરવાની. છતાં પણ આ હોસ્પિટલો કયા પ્રકારે ચાલે છે? જો તંત્ર આમાં પોતાની કામગીરી બરાબર નથી કરી રહ્યું કે ભ્રષ્ટાચારનો એક સવાલ અહીં ઉઠી રહ્યો છે ફાયર સેફ્ટી લે કે પછી ગુજરાત હાઈકોર્ટના હુકમને આ લોકો ઘોડીને પી ગયા છે. જી બિલકુલ, લોકો તરફથી ઉઠી રહી છે. અત્યારે આપણે જણાવી દઈએ હોસ્પિટલની બહાર પોલીસ અને પરિવારજનો વચ્ચે ઘર્ષણનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. અત્યારે તો હોસ્પિટલની બહાર આપણે જણાવી દઈએ જે પ્રકારે આ ઘર્ષણનો માહોલ છે, પોલીસ પણ મોટી સંખ્યામાં અહીંયા તૈનાત કરાઈ છે. તો સાથે આરોગ્ય સચિવ શ્રી જયંતિ રવિ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા છે, ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે, અમદાવાદના મેયર બિજલ પટેલ પણ ઘટના સ્થળે હાલ તો દોડી આવ્યા છે. તો નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં આ આગની જે મોટી ઘટના અહીંયા સામે આવી છે. હોસ્પિટલમાં ચોથા માળે આઈસીયુ વોર્ડમાં એક સાથે 10 લોકો દાખલ હતા અને આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, જેમાં 8 દર્દીઓના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા છે. હાલ તો હોસ્પિટલના બાકીના દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવાની અહીંયા ક્યાંક ફરજ પડી છે, પરંતુ સવાલ અત્યારે ઊભો થઈ રહ્યો છે કે જે ક્રિટિકલ પેશન્ટ્સ હતા, જે ક્રિટિકલ દર્દીઓ હતા, તેઓને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. રસ્તામાં તેઓને કંઈ થશે, તેઓના જીવ પર જોખમ આવશે તો તેને લઈને જવાબ કોણ આપશે, તે પણ હાલ આ મહત્વનો પ્રશ્ન અહીંયા ઉદ્ભવી રહ્યો છે. આ શ્રેય હોસ્પિટલની આગની ઘટના પર વડાપ્રધાન શ્રીનું અહીંયા ટ્વીટ પણ સામે આવ્યું છે. આપને વડાપ્રધાન શ્રીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તો एक बाजू मुख्यमंत्री श्री आ समग्र मामले तपासना आदेश कोई 2 आदमी को मीडिया वाले को दिखाया कि कहाँ आग लगी थी, कैसा है, कुछ दिखता है। और मीडिया ऐसा लिखता है कि 3 बजे आग लगी।
हमको खुद को ये मालूम पड़ता है 7 ने 10 से कि हमारा खुद का पेशेंट है 7 में 10 है, तब हम यहाँ आते हैं। हॉस्पिटल से इंफॉर्मेशन नहीं देते। देखो ये मेरा भाई है, उनका सास है, तो उनका फोन आया, उसको भी दूसरे किसी ने बताया न्यूज देख के। ज्यादा बोला तो तेरे को पकड़ के अंदर कर दूंगा। तेरे को अंदर करेगा प्रशासन પાસે પોલીસ છે, પ્રશાसन પાસે પોલીસ છે, એટલે પોલીસની બીક બતાવે। वो पर्टिकुलर मैं नहीं बता सकता। फोन मेरे साले के मोबाइल में आता है पैसे का, वो पर्टिकुलर वही बता सकता। पेमेंट लेने का तो फोन करते हैं, बाकी कोई फोन ही नहीं है। क्या पेमेंट के लिए क्या फोन करते थे? कितना जो लीलावती मैंने उसके हस्बैंड पहले है, उनके हस्बैंड भी आके गए 6.5 लाख किया हुआ है पहले। 2 दिन हुए, 2 दिन हुए। लीलावती बहन का हस्बैंड के लिए काम गए था, परसों पैसे के लिए फोन करते थे। તો ત્યારે જ અહીં આખી ઘટના સામે આવી છે। ખાસ પત્રકાર મિત્રો સાથે જે ત્યાંના લોકોએ વાતચીત કરી, પરિવારજનોએ વાતચીત કરી। આ મામલે નવો ખુલાસો અહીંયા સામે આવ્યો છે। એક બાજુ કહેવામાં આવી રહ્યું છે મોડી રાતના 3 વાગે આગ લાગી હતી, સવારના 7 સાડા 7 વાગ્યા સુધી કોઈને આ વાતની જાણ જ ન હતી, અને એ પછી જ્યારે હોસ્પિટલ તંત્રને લઈને માહિતી માંગવામાં આવી તો હોસ્પિટલ તંત્રનું કહેવું હતું કે વધારે પડતું કશું બોલશો નહીં, નહીંતર તમને પણ આ આખી કાર્યવાહીમાં અંદર સંડોવી લેવામાં આવશે। એટલે આ પ્રકારનો હોસ્પિટલ તંત્ર તરફથી જે જવાબ મળી રહ્યો છે કેટલો યોગ્ય તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે। આ સમગ્ર મામલે તપાસ ઊંડાણપૂર્વક થાય તેવી અત્યારે પરિવારજનો માંગ કરી રહ્યા છે। બીજી બાજુ ક્યાંક પરિવારજનોનું કહેવું છે કે જ્યારે બિલ ભરવાની વાત આવે છે, પૈસા પડાવવાની વાત આવે છે, ત્યારે આ એક દિવસમાં 5-5 6-6 વાર હોસ્પિટલ તરફથી ફોન આવે છે, અને આ આટલી મોટી ઘટના બની, અમારા સ્વજનો આ આગમાં હોમાઈ ગયા, ત્યાં સુધી કોઈ અમને જાણ જ નથી કરતું। બહારથી આ આખી સમગ્ર ઘટનાની ખબર પડે છે એટલે અમને આ માહિતી મળી રહી છે। એટલે ઘણા બધા સવાલો ત્યારે હોસ્પિટલ તંત્ર સમક્ષ થઈ રહ્યા છે। આ પરિવારજનોને કોણ ન્યાય અપાવશે તે પણ હાલ એક મહત્વનો સવાલ અત્યારે બની રહ્યો છે। ચોક્કસ એમ જણાવી દઈએ આખી આજે ઘટના અહીંયા બની છે। નવો ખુલાસો અહીંયા આજે સામે આવ્યો છે કે મોડી રાતના 3 વાગ્યાની આ ઘટના છે। મોડી રાત્રે 3 વાગે આગ લાગી હોવાનું બહાર આવી રહ્યું છે। તો બીજી બાજુ પરિવારજનોને વહેલી સવારના 7 વાગ્યા સુધી તો આ ઘટનાની કોઈ પણ પ્રકારે જાણકારી હતી જ નહીં તેવા પણ ખુલાસા અહીંયા સામે આવી રહ્યા છે। આ સમગ્ર મામલે વડાપ્રધાન શ્રીએ પણ અહીંયા ટ્વીટ કર્યું છે। આમ જણાવી દઈએ આ સીસીટીવી ફૂટેજ અમે આપને થોડીક ક્ષણમાં બતાવીશું કે જે રાતના સીસીટીવી ફૂટેજ અહીંયા સામે આવ્યા છે। તો આજે જે પણ આપ અત્યારે આપણે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, મોડી રાતના આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। મોડી રાત્રે જ અહીંયા ફાયર વિભાગ આગ ઉપર કાબુ મેળવવા માટે પહોંચ્યો હતો, પરંતુ આખા મામલે પરિવારજનોને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં નથી આવી। વહેલી સવારે પરિવારજનોને આ સમગ્ર મામલે જાણ કરાવવામાં આવી। તો અત્યારે ખાસ કરીને આ સમગ્ર ઘટનાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે। તો મુખ્યમંત્રીશ્રીએ પણ અહીંયા સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે। હાલ તો આપણે જણાવી દઈએ મેયર બિજલબેન પટેલ, આરોગ્ય સચિવ જયંતિ રવિ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે। ડેપ્યુટી કમિશનર પણ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી ગયા છે, અને સમગ્ર મામલે તપાસ થશે, ઊંડાણપૂર્વક તપાસ થશે તેવું તો અત્યારે હાલ પરિવારજનોને આશ્વાસન આપવામાં આવ્યું છે। પરંતુ આ તપાસ ક્યારે થશે, ક્યારે પૂરી થશે અને ક્યારે પરિવારજનોને ન્યાય મળશે તે તો આવનારો સમય જ બતાવશે। સવાલ અત્યારે તંત્રને એક જ થઈ રહ્યો છે, કદાચ આ કોરોના સામે તમામ જે 8 મૃતકો છે તેઓના જીવ બચી ગયા હોત, પરંતુ આ હોસ્પિટલની જે બેદરકારી છે જેના કારણે તમામ દર્દીઓએ જે પોતાના જીવ ગુમાવવા પડ્યા છે, આખરે એનો જવાબ હોસ્પિટલ ક્યારે આપશે? તો ત્યારે બિલકુલ જીવંત દ્રશ્યો આપ આપણા ટીવી સ્ક્રીન ઉપર મહત્વના જે જોઈ રહ્યા છો, જે આખી આ ઘટના અહીંયા સામે આવી રહી છે। એક બાજુ હોસ્પિટલ તંત્ર મીડિયા સમક્ષ આવવા માટે તૈયાર નથી, કોઈ જવાબ આપવા માટે તૈયાર નથી। માં એફએસએલ અને ફાયર એક્સપર્ટની મદદ લેવામાં આવશે। જે કંઈ હકીકત ઇન્વેસ્ટિગેશનમાં અમારી સમક્ષ આવશે એ તથ્યના આધારે સંપૂર્ણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે જે પ્રાઇમરી પ્રોસિજર કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી, અને ખૂબ ઝડપથી આના મૂળ સુધી પહોંચી અને ન્યાયિક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે। હોસ્પિટલની આઈસીયુની બહાર જ જે રીતે સિલિન્ડર હતું, આટલી મોટી બેદરકારી, એની પર શું કાર્યવાહી થશે? એ તમામ તથ્યો અમે લોકો તપાસમાં આવરી લઈશું અને એના આધારે કાયદેસરની 100% કાર્યવાહી। હાલ ગુનો દાખલ કરવામાં નથી આવ્યો,
અત્યારે એડી રજીસ્ટર કરવામાં આવી છે, એ આધારે તપાસ કરવામાં આવી છે. અત્યારે બાકી જે ગાઈડલાઈન પ્રમાણેની કાર્યવાહી છે, કાર્યવાહી ચાલી રહી છે અને ખૂબ ઝડપથી આમાં આગળ વધવામાં આવશે. અત્યારે હાલ એમની મારી જાણકારી પ્રમાણે પૂછપરછ હાલ થઈ નથી, પણ સૂચના અમે કરીએ છીએ અને થોડા સમયમાં એમની પણ પૂછપરછ એ અમે તપાસ કરીએ છીએ અત્યારે. અને આપને કહ્યું એમ જે કંઈ હકીકત બહાર આવશે એ પ્રમાણે અમે તપાસ કરીએ. ગેરવર્તણૂક પણ કરવામાં આવી રહી છે, એ બાબતની પણ તપાસ કરીશું ચોક્કસ અમે. सर अभी तक क्या कदम उठाए गए हैं और इंसिडेंट के बाद क्या एक्शंस ली जाएगी? पहले तो एडी रजिस्टर करके जो प्राइमरी प्रोसीजर है वो की गई है और आगे इन्वेस्टिगेशन में जो भी तथ्य हमारे सामने आएंगे उसके हिसाब से हम कार्रवाई करेंगे और न्यायिक कार्रवाई करेंगे. थैंक यू. कौन है अभी तक क्या जो प्रोसेस है उसमें એની ઇન્સ્પેક્શન થવું જોતું હતું કે હોસ્પિટલની અંદર ફાયર સેફટી કે બીજા અન્ય જે જીવનના જોખમના ખતરાની સામે લડતા ઇક્વિપમેન્ટ હોય એની ચકાસણી ખાતરી કરવાની હોય છે. એ કોર્પોરેશન દ્વારા થવામાં આવી છે કે નથી આવી, કરી છે કે નહીં. અને સવાલ એ છે કે જ્યારે આઈસીયુમાં આગ લાગી તો એવો એક પણ સ્ટાફનો વ્યક્તિ કે બચાવવાની કોઈ કામગીરી કરી નહીં. આજે બહુ મોટો પ્રશ્ન થાય છે. આઈસીયુ રૂમની બહાર ફિંગર લોક છે, બીજી તરફ ત્યાં બાજુમાં ગેસના સિલિન્ડર પડ્યા હતા. જો બેદરકારી હા, એટલે એટલા માટે કે હોસ્પિટલની એક મોટી જવાબદારી આવે છે, એના સ્ટાફની બી જવાબદારી આવે છે કે આવી બાબતે એ લોકોને ડરીને ભાગવાની જરૂર ના હોય. એને દર્દીઓને બચાવવાની કોશિશ કરવી જોઈએ. એવી કોશિશ આ કિસ્સામાં થઈ નથી. એટલા હોસ્પિટલ અને કોર્પોરેશન બી આની અંદર જવાબદાર છે કે આવી મંજૂરીઓ હોસ્પિટલ આપ્યા પછી આવી અમદાવાદમાં અનેક હોસ્પિટલની બેદરકારી આજે સામે આવી છે. સુરતની ઘટના જો, અમદાવાદની ઘટના જો, 2009 અને 2011ના જે તમામ ફાયરના સાધનો અહીંયા આગળ જોવા મળ્યા, તો એનો ઉપયોગ કેમ ના કર્યો? ફાયર સેફટી હા, એટલે એટલા માટે કે આ ઇન્સ્પેક્શન થયું નથી. માત્ર આવી બેદરકારીના કારણે આવા કિસ્સા બનતા રહ્યા છે અને હવે નિર્દોષ લોકોના જાન જાય છે. માટે પરિવારના લોકોને પૈસા માટે અવારનવાર ફોન કરાતો હતો, પણ આ ઘટના બનીને કલાકો સુધી ફોન નથી. અત્યારે કોવિડના નામે અમદાવાદ શહેરને કતલખાના નાના મોટા ચાલુ થઈ ગયા છે. નાનો ને મધ્યમ વર્ગ નાના મોટા પૈસા માટે ક્યાંય ને ક્યાંય તડફડી મારી અને કોવિડની સારવાર કરાવતો રહ્યો છે. પણ સરકારની બેદરકારી ચોક્કસ કોવિડના નામે બહાર આવી રહી છે અને આવી અનેક હોસ્પિટલની અંદર આજે ઇન્સ્પેક્શન કરવું જોઈએ અને તમામ સુવિધાની અંદર. એટલું જ નહીં, જે ક્રિટિકલ જે હાલતમાં બીજા પેશન્ટ હતા એને પણ 1 કલાક બાદ અહીંથી ખસેડવામાં આવ્યા, જ્યારે ડેપ્યુટી હેલ્થ જે અધિકારી જે અહીંયા હાજર હતા અને વેન્ટિલેટરની પાઇપ સુદ્ધા તેમના જે આમાંથી નીકળી ગઈ હતી. આ બહુ જ ગંભીર ગુનો અને ગંભીર બાબત થઈ છે. હોસ્પિટલ સંપૂર્ણ જવાબદાર છે. ડોક્ટર હોય કે એમનો સ્ટાફ હોય, તમામ આ કિસ્સામાં જવાબદાર છે. એનું પરિણામ હોસ્પિટલને ભોગવવું પડશે, એ ચોક્કસ છે. અને ન્યાય તપાસ થવી જોઈએ, ન્યાયિક તપાસ. અને જે મૃતકો છે એની આજે એમના કુટુંબીજનોને હું એમને સાંત્વન આપું છું કે એમના એ પરમાત્મા એને શાંતિ આપે, પણ આ હોસ્પિટલની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આટલા કલાક વીતી ગયા, સંચાલન કોણ કરી રહ્યું છે? હજુ એટલી જાણ પણ. એટલે હવે આપણે ભેગા થઈને આ સંચાલકોને ખુલ્લા પાડીએ. એની ઇન્સ્પેક્શન થવું જોતું હતું કે હોસ્પિટલની અંદર ફાયર સેફટી उनको सरकारी सरदार वल्लभ भाई पटेल हॉस्पिटल में शिफ्ट किया गया है. बिल्डिंग को सील कर दिया गया है. पुलिस और फॉरेंसिक साइंस के अधिकारी कारणों की इंक्वायरी कर रहे हैं. माननीय मुख्यमंत्री जी ने इस समग्र घटना की जांच के आदेश दिए हैं और राज्य सरकार की तरफ से जो एडिशनल चीफ सेक्रेटरी होम डिपार्टमेंट है, एडिशनल चीफ सेक्रेटरी अर्बन डेवलपमेंट डिपार्टमेंट, उनकी आगेवानी में एक समिति बनाई गई है जिसमें एफएसएल के अधिकारी भी हैं और अन्य अधिकारी भी हैं. और माननीय मुख्यमंत्री जी ने ये आदेश दिया है कि जल्दी से जल्दी इस समिति के द्वारा इस घटना की इंक्वायरी हो और सच्चे कारणों को बाहर लाया जाए. अभी ये हॉस्पिटल बंद है, हमारे अधिकारी अंदर हैं, बाकी के पेशेंट्स सुरक्षित हैं. राज्य सरकार की तरफ से मुझे इतना ही कहना है.
સર ફાયર સેફટીનું સર્ટિફિકેટ હતું, જાંચ થતી હતી? देखिए, ये सब चीजें जांच समिति देखेगी। अभी का हमारा जो काम है वो घटना का जो इमीडिएट जो कारण है और जो हॉस्पिटल है उसको ठीक परिस्थिति में लाना, और पुलिस के अधिकारी जो अन्य अधिकारी हैं वो इस घटना के कारणों की स्थल पर आकर इंक्वायरी करें, उसको फैसिलिटेट करना है। प्राथमिक बात ऐसी है कि फायर सेफ्टी के जो साधन थे पुराने थे, 2011-12 के थे, उसके बाद खरीदे गए नहीं थे। देखिए, ये इस विषय में हम अभी कुछ नहीं कह सकते हैं। अभी कुछ घंटे पहले ये कुछ हुआ है, क्या पुराना था, क्या नया था, क्या उसका कारण था, ये सब बातें माननीय मुख्यमंत्री जी ने जो उच्चतम अधिकारी राज्य सरकार के हैं उनकी कमेटी बनाई है, और वो जल्दी से जल्दी इसकी इंक्वायरी करेंगे और उसका रिपोर्ट बाहर आएगा। સવારે 4 વાગે જે ફાયર સેફટીના લોકો આવ્યા હતા તે તમામને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે, આ વાત સાચી છે? 35 જેટલા લોકો જેઓ અહીંયા સ્થળ પર આવ્યા હતા તેમણે આગ બુઝાવી તમામને ક્વોરન્ટાઇન કર્યા છે। देखिए, ये इस वक्त कोविड की परिस्थिति है, और कोविड की परिस्थिति में जो कोविड प्रोटोकॉल है वो फॉलो की जाती है। ये घटना बहुत दुखद हुई है। इस दुखद घटना में जो भी लोग आए थे, हम लोग भी यहाँ पर हैं, तो अब इसमें हम सब शामिल हैं। किसको क्वारंटाइन करना है और नहीं करना है, इसका एक प्रोटोकॉल है, उसके हिसाब से हम लोग फॉलो करेंगे। क्या आप लोगों को भी क्वारंटाइन किया जाएगा? नहीं, कैसे किया जाएगा? ये तो जब तक कोविड पेशेंट के सीधे सामने संपर्क में कोई नहीं आता है तब तक उसको कोई क्वारंटाइन करने का प्रश्न उपस्थित नहीं होता। તમારું શું કહેવું છે આ ઘટનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો મેમ? અને આ કોવિડના પેશન્ટ હતા, આપણા ચોપડે નોંધાયેલા છે? टीम और नर्सिंग स्टाफ की टीम हॉस्पिटल में थी। हैं? कितने डॉक्टर और नर्सिंग स्टाफ की टीम हॉस्पिटल में थी? देखिए, जो पेशेंट्स की संख्या और पेशेंट की जरूरत है उसके हिसाब से पैरामेडिक भी हैं और डॉक्टर्स भी हैं। मैं आपको बार बार ये कहना चाहता हूँ कि ये घटना अभी कुछ ही घंटों की है, आप लोग थोड़ी प्रतीक्षा करें। आपको मैंने प्राथमिक जानकारी दे दी है, इसके बाद जो भी इसमें डेवलपमेंट होंगे हम आपको समयांतर में बताते रहेंगे। सर, एक आखिरी सवाल, कोविड हॉस्पिटल जब डिक्लेयर की जाती है तो कई सारे प्रावधान होते हैं, तो क्या प्रावधान थे? ये सारे पैरामीटर्स इनमें है? देखिए, ये फिर से मैं आपको कह रहा हूँ, ये माइनर डिटेल्स हैं, लेकिन ये हॉस्पिटल, कोविड हॉस्पिटल जितनी भी डिक्लेयर हुई थी उसके शुरू के हॉस्पिटल है। यहाँ पर बहुत लोगों का उपचार हुआ है, 350 से ज्यादा यहाँ पेशेंट्स ऑलरेडी एडमिट हो चुके हैं और उपचार लेकर बाहर जा चुके हैं। तो ये सब चीजें जो हैं ये एक इंक्वायरी के स्वरूप में बाहर आएंगी, और जो भी इसके आनुषंगिक एक्शन लेने होंगे राज्य सरकार लेगी। चलिए, थैंक यू। हॉस्पिटल का संचालक कौन है सर? हो गया सर, हॉस्पिटल का संचालक कौन है? हॉस्पिटल के संचालक कौन है? उसको छोड़िए। देखिए, ये प्राइवेट लिमिटेड हॉस्पिटल है, इसके जो भी संचालक हैं, डायरेक्टर्स हैं, वो रिकॉर्ड के ऊपर हैं, वो तो पब्लिक डोमेन सब दे रहे हैं, डिटेल दे रहे हैं। विल गिव ऑल द डिटेल। हम सब डिटेल देंगे आपको। रिपोर्ट कब तक सबमिट होगी? अब ये 3 दिन सरकार ने 3 का टाइम दिया है। 3? सरकार ने 3 दिन बोला है। हाँ, राज्य सरकार ने 3 दिन का समय कहा है, लेकिन देखिए ये पूरी एक चेन ऑफ इवेंट्स है। इस चेन ऑफ इवेंट्स को राज्य सरकार और राज्य सरकार के अधिकारी देखेंगे, हम लोग भी देखेंगे, और इसको हम लोग आगे जल्दी से जल्दी सामने लाने की कोशिश करेंगे। और डेड बॉडीज हो गया, बस मैं ही कर रहा हूँ। मैम नहीं बोलेगी? अरे भाई, मैं बोल रहा हूँ ना, मैं बोल रहा हूँ ना, आप ही डिसाइड करेंगे कि कौन बोलेगा। नहीं सर, डिसाइड नहीं कर रहे हैं, लेकिन मैं बोल रहा हूँ, मैं राज्य सरकार के बिहाफ पर बोल रहा हूँ। जो मैं बोल रहा हूँ वो राज्य सरकार के बिहाफ पर बोल रहा हूँ। डेड बॉडीज को पोस्टमार्टम के लिए भेज दिया गया है, और वो पोस्टमार्टम का रिपोर्ट चालू होता क्या बंद होता? ये सब इंक्वायरी के अंदर आएगा। आप माइनर डिटेल्स मुझसे पूछ रहे हैं, इनका मैं कोई जवाब नहीं दे पाऊंगा। सीयू वॉर्डમાં આગ લાગી હતી, જેના કારણે 8 લોકોના મોત થયા છે। આ ઘટનામાં 5 પુરુષ અને 3 મહિલાના મોત થયા છે। હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓના પરિવારજનો ત્યારે મોટી સંખ્યામાં હોસ્પિટલની બહાર ઉપસ્થિત છે। તો ચોક્કસથી કહી શકાય કે હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી હતી। સવાલ અત્યારે એક જ ઉદ્ભવી રહ્યો છે, કોવિડ ખાસ કરીને કોરોનાના કારણે આ દર્દીઓના જીવ કદાચ બચી જાત, પરંતુ આ જે પ્રકારે હોસ્પિટલની બેદરકારી, ફાયર સેફટીની પૂરતી સગવડ ન હોવાના કારણે આજે માસૂમોના જીવ હોમાયા। આખરે આને લઈને તંત્ર કેવા પ્રકારની કાર્યવાહી કરશે? એક બાજુ જે આરોગ્ય સચિવ શ્રી જે અહીંયા માહિતી આપી છે કે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે। ચોક્કસથી તપાસ કર્યા બાદ યોગ્ય
કાર્યવાહી પણ કરવામાં આવશે. આ હવે સમજ બતાવશે કે આગળ કેવા પ્રકારની કાર્યવાહી થાય છે. અમારી સાથે અહીંયા ફોન લાઈન ઉપર સંવાદદાતા મહીદીપસિંહ રાઠોડ અહીંયા જોડાઈ ગયા છે. મહીદીપ, અહીંયા મધરાત્રે 3:30 વાગે આગમાં કોરોનાના 8 દર્દીઓના મોત. આખો આઈસીસીયુ વોર્ડ આગમાં ખાક. 25 અન્ય હોસ્પિટલમાં ખસેડાયા. તપાસના અત્યારે આદેશ આપવામાં આવ્યા છે. 3 દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. પહેલું દ્રશ્ય જે રાતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ફાયર ફાઇટર્સ ઘટના સ્થળ પર પહોંચ્યા તેના બીજા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે પરિવાર આક્રંદ કરી રહ્યું છે. અને ત્રીજા જે તમામ મૃતકોને શબવાહિની દ્વારા તેઓને લઈ જવામાં આવી રહ્યા છે. આ ત્રણેય દ્રશ્યો જોઈ રહ્યા છો. ચોક્કસથી કહી શકાય કે રૂવાટા ઊભા કરી દે એવા દ્રશ્યો છે. હોસ્પિટલ સામે એફઆઈઆર અત્યારે દાખલ કરાઈ છે. હાલમાં સંપૂર્ણ હોસ્પિટલને ખાલી કરીને સીલ કરી દેવામાં આવે છે. હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, આજે આખી હોસ્પિટલનો આઈસીસીયુ વોર્ડ કે જે આખું બળીને ખાક થઈ ગયું છે અને જેના દ્રશ્યો આપ અત્યારે જોઈ રહ્યા છો. જે પ્રકારે આ હોસ્પિટલના આઈસીસીયુ વોર્ડની હાલત અત્યારે જોવા મળી રહી છે, કલ્પના કરી શકાય કે એ 8 દર્દીઓ જે આગમાં હોમાયા છે તેઓની હાલત કેટલી ખરાબ અને કેટલી ગંભીર બની હશે. આ વોર્ડમાં 10 દર્દીઓ દાખલ હતા, જેમાંથી 8 ના મૃત્યુ થયા છે અને માત્ર 2 લોકો કે જેઓ ભયંકર ઈજાગ્રસ્ત છે, જેઓને હાલ તો એસવીબીમાં ખસેડવામાં આવ્યા છે. પરંતુ આપ જે પ્રકારે આ વોર્ડની હાલત ત્યારે જોઈ રહ્યા છો, આ વોર્ડની હાલત જોઈને કલ્પના બિલકુલ કરી શકાય કે એ 8 દર્દીઓના જે આ આગમાં જીવ ગયા છે તે લોકોની હાલત કેટલી હદે કફોડી થઈ હશે. પરિવારજનોને દુર્ઘટનાની જાણ હોસ્પિટલ દ્વારા નહીં કરાતા આ જાણ મીડિયા દ્વારા થઈ તેવું પરિવારજનોનું કહેવું હતું. હાલ આ આખી ઘટનાના પ્રત્યેકદર્શી ભાવિન શાહ મારી સાથે અહીંયા ફોન લાઈન ઉપર જોડાઈ ગયા છે. જે ભાવિને પહેલા તો આજે આખી ઘટના સામે આવી, આપે કેટલા વાગે આ ઘટના જોઈ અને ત્યાં ત્યારે કેવો માહોલ હતો? હેલો જી ભાવિન, આપને મારો અવાજ આવી રહ્યો છે? હા હા, બોલો બોલો. ભાવિનજી, આપનું પહેલા તો સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં. આપ પ્રત્યેકદર્શી છો આ આખી ઘટનાના. આપે કેટલા વાગે આ ઘટના જોઈ અને ત્યાં ત્યારે કેવો માહોલ હતો? જ્યારે લગભગ 2:30-3 વાગ્યા હશે અને હું જાગતો હતો અને મારો રૂમનો દરવાજો સહેજ ખુલ્લો હતો અને હું મૂવી દેખી રહ્યો હતો મોબાઈલમાં. અને એ જ ટાઈમે ચીચિયારો મને બહુ સંભળાવી. એટલે એકદમ મેં નજર કરી, મારી હિંમત એક વખત ના થઈ કે શું હશે એમ. ત્યાં એક જેમને સડકતો અંદરથી આઈસીયુમાંથી જતા દેખ્યો બહાર નીકળતા. એટલે હું ગભરાઈ ગયો. સીધો જ હું બાથરૂમમાં ગયો અને પહેલા ડોલ ભરાવા મૂકી પાણીની. એટલે પહેલા એને ઓલવી કાઢું, શું થયું છે એટલી ખબર જ ના હતી. અને બહાર નીકળ્યો ત્યાં સુધી એ પાછો ક્યાં ગયો એ મને ખબર ના પડી. ત્યારે હું ડોલ લઈને આવ્યો ત્યારે. જી જી ભાવિન, કેટલા જે સમય આપે આ ઘટના જોઈ કેટલા વાગ્યા હશે? 2:30-3 થયા હશે. હું એવું માનું છું. ત્યાં સુધી મને પર્ટિક્યુલર યાદ નથી. અને સૌથી પહેલા જયારે મેં આ વસ્તુ દેખી અને મને લાગ્યું કે બહાર ધુમાડા, સૌથી પહેલા મેં ફાયર બ્રિગેડને ફોન કર્યો.
અને ફાયર બ્રિગેડને જાણ કરી કે અહીંયા આઈસીયુમાં ભયંકર આગ લાગી છે અને અંદર પેશન્ટો છે, કોવિડ પેશન્ટો, તમે એને બચાવવા માટે બને એટલી ઉતાવળ કરો એમ. અને હું બી પોતે માંડ અંદરથી બહાર નીકળ્યો છું. મારા રૂમમાં મારા જીજાજી હતા, મારો ભાણિયો હતો ને હું 3 જણા અમે હતા. એ લોકો 2 જણા પહેલા ઉતરી ગયા છે, પછી પાછળથી હું નીકળ્યો છું. જી ભાવિનજી, જે અવાજની વાત આપે કરી કે જે ચિચિયારો સંભળાઈ હતી આપણે રહી હતી, તો આ ચિચિયારો શું હોસ્પિટલમાં કોઈ અન્ય સ્ટાફ મેમ્બરને નહીં સંભળાયું, કોઈ ભેગું થયેલું કે એવા કોઈ દ્રશ્યો સામે આવ્યા કે કેમ? સ્ટાફ મેમ્બર ભાવિનજી, કારણ કે મેં જયારે દેખ્યું ત્યારે મને કઈ બીજું દેખાતું જ નતું, કારણ કે ધુમાડા હતા. અને હું સીડી જયારે ઉતરવા ગયો ત્યારે તો એક વખત લિફ્ટ જોડે અથડાયો બી છું, કારણ કે કઈ દેખાતું જ નતું. તો મને ખબર હતી લિફ્ટની બાજુમાં સીડી છે. હું પેલા 30 તારીખથી ત્યાં એડમિટ હતો, એટલે મને આખું ખ્યાલ છે પગથિયા ક્યાંથી હતા એને. જી જી બિલકુલ. ભાવિનજી, જે આપે વાત જણાવી કે આપે ફાયર બ્રિગેડને કોલ કર્યો, આપે કોલ કર્યાના કેટલા સમયમાં ફાયર બ્રિગેડ ત્યાં આવી પહોંચી હતી? 10 મિનિટમાં આવી ગઈ હશે. જી બિલકુલ. અને એટલું વહેલું આવી ગઈ છે ફાયર બ્રિગેડ, અને ફૂલ સ્ટાફ સાથે આવી ગઈ છે. એ લોકોને જેટલી સેલ્યુટ મારી એટલું ઓછું છે. તો મને મારી ઉપર અફસોસ છે કે હું કોઈને બચાવી ના શક્યો, મારા કોલથી કોઈ જન્મ બી જીવ ના બચી શક્યો એમ. બિલકુલ ભાવિનજી, જે પ્રકારે આપણે જણાવ્યું કે 10 જ મિનિટની અંદર ફાયરના જવાનો ત્યાં આવી પહોંચ્યા હતા. આગ જે પ્રકારે ધુમાડાવાળો જે માહોલ હતો, આગને બુઝાવવામાં આશરે કેટલો સમય લાગ્યો હશે, કંઈ યાદ છે આપને? ના, પછી તો અમે નીચે આવતા રહ્યા, એટલે ઉપર 4થે માળ શું થયું કોઈને કઈ ખ્યાલ જ નથી. જી. પછી અમે નીચે આવતા રહ્યા બધા, ધીમે ધીમે કરીને 1 બાય 1 બધા જેટલા ઉપર 4th ફ્લોર ઉપર હતા બધા પેશન્ટને નીચે લાવી દીધા. જી બિલકુલ. કોઈ જ આઈડિયા નથી. અને પાછળની સાઈડ, બેક સાઈડ, હોસ્પિટલની બેક સાઈડ બાજુ આ પ્રોબ્લેમ હતો, પાછળની સાઈડ આઈસીયુ પડતું હતું. જી બિલકુલ. અત્યારે જે પ્રકારે ભાવિનજી આ આખી ઘટના સામે આવી છે, જેટલા પરિવારજનો છે કે જેઓ પોતાના સ્વજનોને અહીંયા ગુમાવ્યા છે, એ પરિવારજનોનું કહેવું છે કે હોસ્પિટલ તરફથી અમને કોઈ પણ પ્રકારની આ ઘટનાને લઈને જાણ જ કરવામાં ના આવી. અમે મીડિયામાં જોયું, મીડિયા સમક્ષ અમને આખી આ ઘટના અમને જાણમાં આવી. તો પહેલાં આપ આખી ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો, અને આપ જ્યારે સહી સલામત નીચે આવી ગયા તે બાદ આપે પહેલાં કોને જાણ કરી હતી? મેં સૌથી પહેલા ફાયર બ્રિગેડને જાણ કરી, અને જો હું મારા ઘરે ફોન કરે ને તો બધાના જીવ ઊંચા થઈ જાય, એટલે મેં બી કોઈને જાણ નથી કરી. ખાલી મારા ભાઈને સવારે જ્યારે એકદમ અમે સેફ થઈ ગયા અને બધું ઉપરથી પતી ગયું ત્યારે મેં મારા ભાઈને જાણ કરી કે આવું થયું છે. એટલે મારો ભાઈ તુરંત આવી ગયો અને પછી અમે એસવીપી હોસ્પિટલ આવતા રહ્યા. જી ભાવિનજી, અને જે ચોક્કસથી કહી શકાય કે આ ઘટના આખી જે અહીંયા સામે આવી, જે પ્રકારનું અત્યારે પરિવારનું આક્રંદ જોવા મળી રહ્યું છે, ક્યાંક પરિવારો કહી રહ્યા છે કે જે પ્રકારે આઈસીયુ વોર્ડની બહાર જ ફાયર સેફટીના સાધનો હતા, તો પછી કોઈ સમય સૂચકતા વાપરી હોત, જો કોઈ સ્ટાફ મેમ્બર ત્યાં હાજર હોત તો આટલી મોટી ઘટનાએ વિકરાળ સ્વરૂપ ધારણ ન કર્યું હોત. કારણ કે આમાં હોસ્પિટલની બેદરકારી પણ ચોખ્ખી રીતે સામે આવે છે કે ફાયર સેફટીના સાધનો જો ભરપૂર માત્રામાં નહોતા, જો ચાલુ અવસ્થામાં નહોતા, તો આને કોવિડ હોસ્પિટલ ડિક્લેર કરી એ બાદ પણ આને લઈને કાર્યવાહી કેમ ન કરવામાં આવી? બરાબર છે. હવે એ તો બધું અમને આઈડિયા ના આવે ને. હા બિલકુલ ભાવિનજી, આપની વાત એકદમ સાચી, પણ આપ મેં જે આપને ખાસ આ બાબત જણાવી એના વિશે આપનું શું મંતવ્ય છે? ના, ફાયર સેફટી તો હોવી જોઈએ હોસ્પિટલમાં. ફાયર સેફટી 100% હોવી જોઈએ. જી બિલકુલ ભાવિનજી, આપનો આભાર. આપ અમારી સાથે સમય લઈને જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો અહીંયા જે રીતે આપણે જણાવી દઈએ, શ્રી હોસ્પિટલમાં જ એક પેશન્ટ જેઓ દાખલ હતા, જેનું નામ ભાવિન શાહ, પ્રત્યેકદર્શી આ આખી ઘટનાના, જે અમારી સાથે અત્યારે ફોન લાઈન ઉપર જોડાયા હતા, અને તેઓએ જે આખી આ વાત કહી કે देखो इस घटना के अनुसंधान में प्राइमरी इन्वेस्टिगेशन पुलिस जो कर रही है उसके तहत ईडी रजिस्टर किया गया है. इन्वेस्टिगेशन में हम फायर एक्सपर्ट और एफएसएल के जो एक्सपर्ट हैं उनकी मदद ले रहे हैं. जो भी तथ्य हमारे सामने आएंगे उसके हिसाब से आगे की पूरी कायदेसर की कार्यवाही की जाएगी. और अभी जो इस श्रेया हॉस्पिटल के जो ट्रस्टी हैं उसमें से एक भरत भाई को हम लोगों ने इंट्रोगेशन के लिए साथ में लिया हुआ है. इनकी पूछताछ करेंगे और आगे की इन्वेस्टिगेशन की कार्यवाही करेंगे. वो भी इन्वेस्टिगेशन हर एक की होगी. अभी हमने भरत भाई को इन्वेस्टिगेशन के लिए, पूछताछ के लिए अभी
हमारे सर, अगर कहीं पे भी लगेगा कि दोषी पाए जाते हैं तो क्या उनके खिलाफ कार्रवाई की बिल्कुल कार्यवाही करी जाएगी और पूरी इस घटना की न्यायिक इन्वेस्टिगेशन होगी। बेसिक इन्फॉर्मेशन में हॉस्पिटल के मालिक कितने हैं? अभी जो मेरे पास जानकारी है उसमें 4 ट्रस्टी हैं और 4 ट्रस्टी पैकी एक को हम अभी इंट्रोगेशन के लिए ले गए हैं। क्या इसमें फायर सेफ्टी सर्टिफिकेट की जांच की गई है कि हॉस्पिटल वो सारा देखिए अभी बहुत कम टाइम हुआ है, वो सारी इन्वेस्टिगेशन हम करेंगे और सारी चीज़ें आपको बिल्डिंग में 2 एग्जिट भी होने चाहिए। नहीं था अस्पताल के वो इन्वेस्टिगेशन में आएंगे तो वो पूरी नेग्लिजेंस है और उसको हम एविडेंस क्या में बाकी के ट्रस्टीज को भी आप अरेस्ट करने वाले, डिटेन करने वाले? अभी पूछताछ का दौर शुरू हुआ है, आगे जो भी होगा वो आपको बताएंगे। सीसीटीवी कैमरे की मदद ली जाएगी। सीसीटीवी फुटेज और इन्वेस्टिगेशन, पूरा नाम 1 मिनट भाई, भरत सीसीटीवी फुटेज की सीसीटीवी फुटेज की भी मदद ली जाएगी और जो भी एविडेंस हमारे सामने आएगा पूरा इस इन्वेस्टिगेशन में लिया जाएगा। सर एग्जिट कितना आता ऊपर? भरत भाई महंत, इतना मुझे नाम उनका पता चला है। और 3 जो लोग हैं वो उनका भी उनके अभी वो कहाँ पे है वो मुझे पता नहीं है। हम लोग उनको जहाँ भी इनके रेसिडेंट पे होंगे और वहाँ से इन्वेस्टिगेशन के लिए उनको बुला इमरजेंसी एग्जिट था कोई? वो अभी देख रहे हैं उनको सैनिटाइज करने के बाद पूरी जगह देख लेंगे। थैंक यू वेरी मच। थैंक यू सर। थैंक यू। ઘટના જોઈ અમારી સાથે પ્રત્યક્ષદર્શી જે ભાવિન શાહ જોડાયા હતા તેઓએ પણ ખાસ કરીને જે વાત આખી જણાવી કે લગભગ 2:30-3 વાગ્યાની આજે આખી ઘટના અહીંયા હતી। જે પ્રકારે ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા હતા, ફાયર જવાનો પણ 10 મિનિટની અંદર ઘટનાસ્થળ પર આવી પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ચોક્કસથી કહી શકાય કે જો 10 જ મિનિટની અંદર ફાયરના જવાનો આવી ગયા હતા અને એ પછી પણ આ જે આઈસીસીયુ વોર્ડ આપ જોઈ રહ્યા છો તેની હાલત આટલી ગંભીર છે, તો એની પહેલાં જ્યારે આગ લાગી હશે, આગ લાગવાનો જે સમય હશે લગભગ 2 કે સવા 2નો આપણે સમય ગણીને ચાલીએ તો પણ જે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, આ હોસ્પિટલના સ્ટાફ મેમ્બરને શા માટે અન્ય અધિકારીઓને અને ડૉક્ટર નર્સ કે જે નાઇટ ડ્યુટીમાં હાજર હશે તેમને આને લઈને જાણ કેમ ન થઈ? અને આઈસીસીયુની બહાર તો ઓલરેડી સ્ટાફ મેમ્બર તૈનાત રાખવામાં આવે છે કે કંઈ પણ રીતે જરૂરિયાત પડે તો તેઓ ઝડપથી ત્યાં હાજર હોઈ શકે। ફાયર સેફ્ટીના સાધનો પણ ભરપૂર માત્રામાં હશે, પરંતુ અહીંયા આ બંને વસ્તુ પૂરતા પ્રમાણમાં જોવા મળી જ નહીં। ના ફાયર સેફ્ટીના પૂરતા સાધનો હતા કે ત્યાં સ્ટાફ મેમ્બર હતા। જે 8 દર્દીઓ અહીંયા જેઓના જીવ ગયા છે। આઈસીસીયુ જે છે તેમાં ઇમરજન્સી એક્ઝિટ પણ રાખવામાં આવી નથી અને ખાસ કરીને તમામ જે 8 દર્દીઓ છે તે જે કહી શકાય કે કાર્ડનો ખોળિયો બન્યા હતા। મૃતકના પરિવારને આની કોઈ પણ જાતની જાણ કરવામાં આવી ન હતી અને ખાસ કરીને વાત કરીએ તો જ્યારે પૈસા લેવાની જો વાત હોય ત્યારે મૃતકના પરિવારને ફોન કરવામાં આવતો હતો અને મૃતકના પરિવાર પાસેથી જે પૈસા છે ઉઘરાણી કરવામાં આવતા હતા, પરંતુ જે દર્દીઓ છે દર્દીઓની કોઈ પણ જાતની જે સારવાર છે તે અહીંયા વ્યવસ્થા ન કરવામાં આવી હતી। ખાસ કરીને આઈસીસીયુ જો રાખવામાં આવ્યું હોય તો શા માટે ઇમરજન્સી એક્ઝિટ નથી? ફાયર સેફટી હતી કે કેમ તે ચોક્કસ તપાસનો વિષય છે, પરંતુ અત્યારે જે પરિવાર છે ખૂબ જ સદમામાં છે। તેમની સાથે વાત કરીએ, શું કહેવા માંગશો આપ? જે પ્રમાણેની જે હોસ્પિટલ સીલ કરો પછી બીજી વાત કરો, પહેલા હોસ્પિટલ સીલ થવી જોઈએ। ખાસ કરીને જો વાત કરીએ કે એક સંચાલકની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમને ફટાફટ લઈ જવામાં આવ્યા હતા અને અહીંયા જે દર્દીના સગા છે તેની સાથે પણ પોલીસ દ્વારા બદસલૂકી કરવામાં આવી હતી। શું કહેશો? સાહેબ મારા અંદર ઘૂસવા જ નહીં દેતા, બહારથી કોઈ જીપમાં બેહાડીને એને જતા રહ્યા, કંઈ ખબર જ નહીં પડી કોણ હતો, સંચાલક કયો હતો, એમને ફટાફટ ગાડીમાં બેસાડીને નીકળી ગયા છે એ લોકો। ચોક્કસ જે પ્રમાણે પરિવારજનો છે, પરિવારજનોને ખૂબ જ દુઃખની લાગણી છે અને ખાસ કરીને જે પ્રમાણે તેમની જે એક આવેલી આફત છે, તેમના ઉપર આવેલી આફત છે તે ક્યાંક ને ક્યાંક વર્ણવી શકાય તેમ નથી, પરંતુ જે પ્રમાણે સત્તાધીશો દ્વારા શા માટે ભીનું સંકેલવાની કોશિશ કરવામાં આવી રહી છે તે સમજાતું નથી। કારણ કે જે પ્રમાણે ફાયર એનઓસી છે કે કેમ તેની જાણ હજુ સુધી આપવામાં આવી નથી અને ખાસ કરીને તમામ અગ્ર સચિવથી લઈને જે કહી શકાય કે રાજીવ ગુપ્તા પણ અહીંયા હાજર રહ્યા હતા, પોલીસ ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા હાજર રહ્યા હતા, પણ કોઈના દ્વારા જે સવાલો
છે તેના જવાબ કંઈક ને કંઈક પૂરતા વ્યવસ્થિત આપવામાં ન આવ્યા હતા, જેને કારણે જે દર્દીના સગા છે તે ખૂબ જ જે કહી શકાય કે આક્રોશમાં જોવા મળી રહ્યા છે. જે પ્રમાણે જે હોસ્પિટલ છે, હોસ્પિટલમાં ઇમરજન્સી સર્વિસ છે કે કેમ તેની પણ એક જાણકારી હજુ સુધી આપવામાં આવી નથી, અને ખાસ કરીને તેને ફાયર સેફટીના સાધનો છે કે કેમ તેની જાણકારી હજી આપવામાં આવતી. તો આ બધી તમામ જે વિષય છે ક્યાંક ને ક્યાંક ચકાસણીનો વિષય છે. જે મૃતકો છે 8 જેટલા મૃતકો છે તેને યોગ્ય ન્યાય મળશે કે કેમ તે જોવું રહેશે. અને ખાસ કરીને જે પ્રમાણે તપાસ કમિટી બનાવવામાં આવે છે, દર વખતે આવી કોઈ દુર્ઘટના બનતી હોય છે સરકાર દ્વારા તપાસ કમિટી બનાવી દેવામાં આવતી હોય છે, પરંતુ તપાસ કમિટી યોગ્ય તપાસ કરે છે કે કેમ મૃતકના પરિવાર અને ખાસ કરીને જે પણ આમાં ભોગ બન્યા છે તેમને યોગ્ય ન્યાય મળે છે કે કેમ તેવા અનેક પ્રશ્નો ઉભા રહે છે. અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં જે રીતની ભીષણ આગની ઘટના બહાર આવી છે ને એમાં 8 જેટલા કોરોનાના મરીજોના મૃત્યુ થયા છે, એ ખૂબ જ દુઃખદ ઘટના છે. અમે પરમાત્માને પ્રાર્થના કરીએ કે જે મૃત આત્માઓ છે એમને શાંતિ આપે ને એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે. પણ ગુજરાતમાં વારંવાર આવા બનાવો કેમ બને છે એ સૌના માટે ચિંતાનો વિષય છે. કોઈ પણ જાહેર જગ્યા હોય, હોસ્પિટલ હોય, સ્કૂલ હોય, ક્લાસીસ હોય કે બીજા મોલ હોય, આ તમામ જગ્યાએ જ્યારે એને શરૂઆત કરવાની મંજૂરી આપવામાં આવે ત્યારે જ ફાયર સેફટીના નોર્મ્સ મુજબ પાલન કરવાની બાંયધરી લેવામાં આવે છે, એની ચકાસણી કરવાની હોય છે. અને એકવાર એ કાર્યરત બને પછી પણ વખતો વખત તંત્ર દ્વારા એ સાધનોની અને વ્યવસ્થાની ચકાસણી કરવાની હોય છે. પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભ્રષ્ટાચારને કારણે, મિલીભગતને કારણે આવી કોઈ પણ જાતની ચકાસણી કરવામાં નથી આવતી, કોઈ પણ જાતની ધ્યાન રાખવામાં નથી આવતું, અને એના જ કારણે વારંવાર આવા બનાવો બની રહ્યા છે. એ સુરતની ઘટના હોય કે આજે અમદાવાદની ઘટના હોય, એમાં જે લોકો જીવ ગુમાવી રહ્યા છે, હું માનું છું કે સરકારને આ જીવની કોઈ કિંમત નથી લાગતી. આજે કોરોનામાં જે સરકારની પ્રાથમિક જવાબદારી હતી કે સરકારી હોસ્પિટલમાં મફતમાં લોકોને સારવાર મળવી જોઈએ, જીવ બચાવવા જોઈએ, એના બદલે આજે લોકો જીવ બચાવવા માટે ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર બન્યા છે. લાખો રૂપિયા ખર્ચ કરવા પડે છે, અને એમાં પણ આવા ફાયર સેફટીના સાધનો અને વ્યવસ્થાના અભાવે સરકારની મિલીભગત અને ભ્રષ્ટાચારના કારણે આવા દુઃખદ બનાવો બને અને લોકોના જીવ જઈ રહ્યા છે. મને જે પ્રાથમિક માહિતી મળી છે એ મુજબ ત્યાં આગળ ફાયર સેફટીના પૂરતા સાધનો નહોતા. જે સાધનો હતા એ એક્સપાયરી ડેટના હતા. ઇમરજન્સી એક્ઝિટ માટે પણ જે વ્યવસ્થા હોવી જોઈએ, જે દ્વાર હોવા જોઈએ, એ પણ પૂરતા નહોતા. એનો સ્પષ્ટ મતલબ છે કે તંત્ર દ્વારા, સરકાર દ્વારા આવી વ્યવસ્થાઓને મંજૂરી આપવામાં પણ બેદરકારી દાખવવામાં આવે છે, અને સાથે સાથે એની વખતો વખત જે ચકાસણી થતી હોય એ પણ નથી થતી. એના કારણે આ દુઃખદ ઘટના બની છે. ત્યારે અમારી સ્પષ્ટ માંગણી છે કે આની તપાસ થવી જોઈએ, અને કોઈ નાના અધિકારી કે હોસ્પિટલ પર સજા કરીને વાત પૂરી કરવાને બદલે તંત્રમાં ઉપર સુધી જે બેઠેલા લોકો છે એમની જવાબદારી નક્કી કરવી જોઈએ. અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં જે રીતની ભીષણ આગની ઘટના બહાર આવી છે ને એમાં 8 જેટલા. अहमदाबाद में एक प्राइवेट हॉस्पिटल श्रेय में आईसीयू में आग लगने से 8 लोगों की मौत हुई है. आग लगने से मौत होना ऐसी करुण घटना दूसरी कोई हो ही नहीं सकती. और उसके साथ जो और 45 लोग हॉस्पिटल में ट्रीटमेंट ले रहे थे, उन सबको सलामत अन्य हॉस्पिटल में ले गए हैं और वहाँ पर उनकी ट्रीटमेंट भी शुरू हो गई है. ये जो बनाव बना है उसके सामने गुजरात के संवेदनशील मुख्यमंत्री श्री विजयभाई रूपाणी जी ने 2 IAS अधिकारी को 3 दिन में रिपोर्ट देने के लिए तपास समिति भी घोषित कर दी है. और उन्होंने जो उनके 100 जनों के लिए एक आर्थिक सहायक पैकेज का भी ऐलान किया हुआ है. आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब ने अहमदाबाद के बनाव में दुख प्रकट करते हुए उनके 100 जनों के लिए भी आर्थिक पैकेज उन्होंने भी डिक्लेयर किया हुआ है. मैं मानता हूँ कि इसके अंदर आर्थिक पैकेज से कुछ नहीं होता है, मगर ऐसे जो लोग हैं जिनकी वजह से अगर इस पर कोई व्यक्ति जवाबदार है, कोई संचालक जवाबदार है या और कोई व्यक्ति जवाबदार है, तो उसके सामने कानूनी तौर पर सख्त कदम उठाने चाहिए और उन्हें सज़ा तक ले जाना चाहिए. ऐसी मेरी डिमांड है. अहमदाबाद
પ્રશાંત, આપ જણાવી દઈએ જે પ્રકારની આજે ઘટના સામે આવી વહેલી સવારે જે શ્રી હોસ્પિટલનો જે આખો આ મામલો સામે આવ્યો, સમગ્ર મામલે અત્યારે જે સરકારી અધિકારીઓ છે, હોસ્પિટલના તંત્ર છે, તે કોઈ અત્યારે જવાબ આપવા તૈયાર નથી. એક બાજુ પરિવારનું આક્રંદ હોસ્પિટલની બહાર રૂકવાનું નામ નથી લેતું, તો બીજી બાજુ કોઈ જવાબ પણ નથી મળતો. ત્યારે તો પીએમ રાહત ફંડમાંથી તમામ દર્દીઓને, જે લોકો મૃત્યુ પામ્યા છે આગમાં, તે લોકોને 2 લાખ રૂપિયાની સહાય અને જે લોકો ઇજાગ્રસ્ત થયા તેઓને 50,000 રૂપિયાનું વળતર આપવાની વાત તો થઈ છે, પરંતુ આ વળતર એ તેઓનું જે ઘરનું જે જીવ ગયો છે તે પાછું લાવશે ખરી? અત્યારે આપણે જણાવી દઈએ પોલિટિકલ એનાલિસ્ટ પ્રશાંત ગઢવી મારી સાથે આ સમગ્ર ચર્ચામાં જોડાઈ ગયા છે. પ્રશાંતજી, આ આખી ઘટનાને પહેલા તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આજની ઘડી રળિયામણી, રામ મંદિર અને રામ રાજ્ય સ્થપાઈ ગયું અને 24 કલાક પણ નથી થયા અને આવી દુઃખદ ઘટના બને કે જેમાં એક સાથે ઘણા બધા દર્દીઓ એમની જાન ગુમાવે. હવે ઓલરેડી એ દર્દીઓ એમ કહેવાય કે 50% એમની જાન લઈને બેઠા હતા, કારણ કે કોવિડના પેશન્ટ હતા. હવે આ ઘટના જે આખી બની, સૌથી પહેલા તો ઘટના જે રીતે બની છે કે મને જે રીતે જાણ થઈ